જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. એટલે ભાવનગરમાં હતા અને અમે સાથે વાતો કરવાનો મોકો મળતો ત્યારે હું હસતા એમ કહેતો કે ભાવનગરે આઈપીએસ ઓફિસર મેળવ્યા અને વક્તા સાફી નસનને આખા ગુજરાતને પાછા આપ્યા. ત્યાંથી એમણે વક્તવ્યની કારકિર્દી શરૂ કરી. તો સાહેબ સાથે બેસવાનો જ્યારે મોકો મળે ત્યારે મજા જ આવે, બે ચાર નવી સરસ વાત જાણવા મળે. એમને વંદન કરી લઉં. વિજયસિંહભાઈને ખાસ જન્મદિવસના અભિનંદન જાહેરમાં આપી દઉં. વ્યક્તિગત તો મેં આપી જ દીધા આવતા વેત. બહુ અદ્ભુત વાત છે આ. આપણે એવું તો કહેવાય છે કે ભાઈ આપણે મીણબત્તી બુઝાવવાવાળી સંસ્કૃતિ નથી, દીપ પ્રગટાવવાવાળી સંસ્કૃતિ છે. પણ આજે દીપ છે તો આપણે બધાએ પ્રગટાવ્યો, હવે ધીરે ધીરે એની ઘી પૂરું થાય ત્યારે બુઝાઈ જાય. પણ ભારત તો એ દેશ રહ્યો છે જે જ્ઞાનના દીપ પ્રગટાવે, તમસોમાં જ્યોતિર્ગમય. તો આજે આવો એક અનોખો જન્મદિવસ, ગુજરાતની અંદર ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, ઘણી બધી જગ્યાએ હું જતો હોઉં છું, પણ જન્મદિવસે આવી રીતે એવું બન્યું છે કે પોતાના કુટુંબના મેળાને ભેગો કરીને લોકો એમ કે કંઈક સરસ વાતો કરો ને, મજા આવે તમે આવો તો. પણ આ બધા યુવાનોને, રાજપૂત યુવાને પોતાનો પરિવાર ગણીને મહાકાલ સેનાએ જે આખો કાર્યક્રમ કર્યો કે ચાલો આમ પણ જન્મદિવસ ઉજવી શકાય. પરિવાર એટલે ખાલી અમારા પરિવારના સભ્યો નહીં, મારો આખો સમાજ મારો પરિવાર છે. મારો યુવાન આવતીકાલનું જે ભારત છે, જે ભવિષ્ય છે, એ મારું પરિવાર છે. તો એ મને બહુ ગમ્યું અંદરથી. મેં રણજીતભાઈને કહ્યું, થોડીક એડજસ્ટમેન્ટ કરી, થોડીક જાદુગરી કરી અમે અહીં પહોંચવા માટે. એક કાર્યક્રમ છોડ્યો, એક કાર્યક્રમ ધક્કો માર્યો, બધું કર્યું. મારે તો દક્ષિણ ગુજરાતમાં જ કાર્યક્રમો હતા. હું અહીંથી પાછો સુરત જવાનો છું રાતના મુસાફરી કરીને, કારણ કે કાલની તારીખ ત્યાં અપાયેલી એમ માનીને ડાંગથી સુરત. પણ ખાસ આવ્યો તો મને મજા આવી, મને અંદરથી ગમ્યું. ઘણા બધા વડીલો સમાજના હાજર છે, બધાના નામ લેવા જઈશ તો ખૂબ સમય જશે, પણ હું બધાને વંદન કરી લઉં. હું તો ગોંડલમાં મોટો થયો છું, જન્મ ભાવનગરમાં થયો. કૃષ્ણકુમારસિંહજી અને ભગવતસિંહજી વેવાઈ વહેલા કહેવાય. જૂની પેઢીના મિત્રોને ખબર પણ હશે, વેવાઈ સ્ટેટ છે ગોંડલ ને ભાવનગર. અને બંને એવા રાજાઓ કે મેં એક વખત મારા લેખમાં એમ લખેલું કે આપણે ત્યાં તમામ, આખા ભારતની તમામ વિધાનસભાઓ અને તમામ સંસદમાં, આજે તો મારી સામે બધા ધારાસભ્યો બેઠા છે, મારી સામે બધા કમિશનરશ્રી, અધિકારીશ્રી, બધા કાઉન્સિલર્સ, અમારા રણજીતભાઈ તો આખા નવા જ રોલમાં આવી ગયા છે હવે. તો મેં એવું લખેલું કે બીજું કાંઈ જ ન કરીએ ને આપણે, પણ બધા જનપ્રતિનિધિઓને ભેગા કરી અને ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમારસિંહજી, ગોંડલ સ્ટેટ ભગવતસિંહજી અને વડોદરા સ્ટેટ મહારાજા સયાજીરાવ ગાયકવાડ, આ ત્રણ જણાએ શું કર્યું ને કેવી રીતે કર્યું એટલું કરી દઈએ ને તો આ ભારત સ્વર્ગ થઈ જાય. લખેલું છે 15મી ઓગસ્ટના લેખમાં લખેલું છે કે બ્રિટિશ રાજથી આપણા સ્વરાજ સુધી પહોંચવાની યાત્રા જે કરીએ છીએ આપણે, એમાં આ કરવાની એક જરૂર છે. એવા પ્રજાવત્સલ રાજવીઓ, એવું દૂરનું જોનારા રાજવીઓ. ભગવતસિંહજીનું અનિરુદ્ધસિંહ તો યાદ કરીને બહુ પ્રેમથી કહ્યું કે જઈને બહુ ગમે. હું તો મોટો જે હવામાં થયો એ લાઇબ્રેરીમાં વાંચીને થયો. હું મિડલ ક્લાસ કુટુંબનું સંતાન, એક રૂમનું મકાન હતું. અને સ્પર્ધાની સાહેબ તમે વાત કરતા હતા, સ્પર્ધા ટોયલેટમાં જવા માટે કરવી પડે, કારણ કે 40 જેવું મકાન હોય, બધા ભાડે રહેતા હોય. એટલે પહેલાં કોણ જે જતો રહે એ પછી બાકીના બધા ખખડાવ્યા રાખે દરવાજા. આ પરિસ્થિતિમાંથી ઉડાન ભરતા અહીં સુધી પહોંચ્યા ત્યારે પેલા ઘાયલ સાહેબનો શેર યાદ આવે. અને એટલા માટે મારે આ તમને બધાને, જે યુવાન મિત્રો અહીં ખાસ બેઠા છે, એમને એ શેર સમર્પિત કરવો છે. અમૃત ઘાયલ અમારા રાજકોટના બહુ સરસ મજાના ગઝલકાર, અને ખૂબ બધી આમ જોશ ચડી જાય ને એવી ગઝલો લખે. ગઝલો સામાન્ય રીતે દર્દની લખાતી હોય. કોઈ જતું રહે, આ તમે કહેતા હતા ને સાહેબ, મેં એકવાર એમ હસતા કહેલું, 2 બ્લૂટિક ન થઈ ને એની હવે ગઝલો લખાવાની છે. કે મેં મેસેજ કર્યો ને બ્લૂટિક થતી કેમ નથી હજી, બરાબર? એટલે આ યુગ ફરતા જાય છે એમ ગઝલોના દર્દ પણ ફરતા જાય છે. પણ આ દર્દીલી ગઝલ ન લખે અમારા ઘાયલ સાહેબ, જોશીલી ગઝલ લખે. સમજો છો શું અમે, કેવું સરસ મજાની પંક્તિ છે. સમજો છો શું અમે સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી કે ઠાર્યા ઠરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એમ થોડા અમે મૂંઝાઈને મનમાં જ મરી જવાના. જવાની આ છે. જવાની કોને કહેવાય? રાજપૂત યુવા સંવાદ છે. રાજપૂત સાથે તો અમારા સચ્ચિદાનંદજી કહે છે વીરતા પરમો ધર્મ, જોડાયેલો જ શબ્દ છે. જે વીર ન હોય તો રાજપૂત કેમ કહી શકાય? અને વીરતા એટલે આપણે એવું માની લીધું કે વીરતા એટલે માત્ર શસ્ત્ર, પણ શાસ્ત્ર પણ એક વીરતા છે, એનો પણ એક અભય છે.
તમારી પાસે કોઈ શસ્ત્ર ન હોય પણ તમે ટટ્ટાર ઊભા રહીને જ્યારે કૃષ્ણ વિષ્ટિકાર તરીકે દુર્યોધનની કુરુસભામાં જાય છે ત્યારે કંઈ શસ્ત્રનો પ્રયોગ નથી કરતા. એ ભગવદ્ ગીતા સંભળાવતા હોય છે ત્યારે કંઈ એણે બધાને એમને જ કીધું કોઈ નજીક આવતાની રીતે સુદર્શન ફેરવી દઈશ. પણ એમનો પ્રભાવ એવો હતો કે પ્રભાવ જોઈને લોકો ઊભા રહી જતા હતા. આખી કુરુસેના એમને ઊભી રહી ગઈ, કાંઈક વાત કરે છે એ પૂરી ન થાય ત્યાં લગી આપણે કંઈ ડિસ્ટર્બન્સ કરવું નથી. આ પ્રભાવ, આ જ્ઞાનનો પ્રભાવ છે, શાસ્ત્રનો પ્રભાવ છે. અને આપણે અત્યારે ધીરે ધીરે એવી એક છાપ પડી ગઈ, લોકોમાં છાપ પડી ગઈ. હવે તો એવું છે કે સૌમ્ય રીતે કોઈ અમારા ક્ષત્રિય મિત્રો વાત કરે તો લોકો એમ કહે તમે બાપુ થઈને આમ કાં ઢીલા પડો, ધક્કો મને જ ચડાવી દે એમ છે બધા. એટલે હું તો નાગર છું, એટલે અમે તો દિવાન પદા કર્યા હોય સ્ટેટના, અમારી એ વારસો છે નાગરોનો. તો હું હસતા હસતા એમ કહું કે ભાઈ સૌમ્યતા પણ એક વીરતા છે. તમારી મક્કમતા હોવી જોઈએ. તમારા વિચારો છે ને સાહેબ એ સિંહ જેવા રાખો. સિંહના ટી શર્ટ તો આ હમણાં ધોવાઈ જશે, આ સ્ટીકર 5 વખત ધોવાશે તો પછી વિખાઈ જશે, પણ વિચારો સિંહ જેવા હશે ને તો દુનિયા યાદ કરશે. તોફાન સિંહ જેવા કરવાની જરૂર નથી, વર્તન સિંહ જેવા કરવાની જરૂર છે. અને આ મેં કીધું એમ ક્યાંથી આવ્યું આ ભગવતસિંહજી? વિશ્વભરમાં, હું વિશ્વભરની વાત કરું છું, ખાલી સૌરાષ્ટ્રની વાત નથી કરતો, ખાલી ગુજરાતની વાત નથી કરતો, ખાલી ભારતની વાત નથી કરતો. વિશ્વભરમાં આટલા રાજા રજવાડાઓ થયા, એમાં કોઈ રાજાએ જાતે પોતાની માતૃભાષા માટે આખો કોષ બનાવ્યો હોય, અને કોષ ખાલી શબ્દકોષ નહીં, ભેગો જ્ઞાનકોષ પણ બનાવ્યો હોય, અને એ જ્ઞાનકોષ બનાવીને પોતે જ્યારે જીવંત ન રહે, કારણ કે એમને ખ્યાલ આવી ગયો હતો કે 9 ગ્રંથનું પ્રકાશન થાય ત્યારે કદાચ આપણે ન પણ હોય, તો હાથીની અંબાડી ઉપર સાહેબ 2 રાજા, એક પાટણમાં સિદ્ધરાજ જયસિંહ અને બીજા ગોંડલના ભગવતસિંહજી, એકે વ્યાકરણનો ગ્રંથ અને બીજા શબ્દનો ગ્રંથ, આ ભાષાને જો હાથીની અંબાડી ઉપર પહોંચાડી હોય ને તો આ 2 રાજાઓએ પહોંચાડી છે. અને એ સંસ્કારિતા, એ એમને રસ કે ભાઈ આ રાજ તો અમારું આજ છે, ખરેખર આઝાદી આવીને રાજ ગયું ગોંડલનું, પણ જે શબ્દકોશ મૂકી ગયા છે. આજે સાહેબ ગુજરાત હાઈકોર્ટમાં કોઈ પણ શબ્દનો અર્થ જોવાનો હોય ને તો ભગવદ્ ગોમંડલના પાના ફેરવવા પડે છે. આ જ્ઞાન છે, આ જ્ઞાનનું તપ છે. નોલેજ જે છે, કૃષ્ણને બહુ પ્રેમથી યાદ કરે. અમારા હસન સાહેબ તો આખું કૃષ્ણ ઉપર જ બોલે છે. મને હમણાં હસતા હસતા કહેતા હતા, હું મોરારી બાપુનો એક ફોટો બતાવતો હતો એમને, તો મને કે હું ભાવનગર બાપુની કથામાં 10 મિનિટ બોલ્યો ને રણજીતભાઈ, કે પછી બાપુએ એમ કીધું કે ભાઈ ઓફિસર તો સારા છો પણ કથાકારી સારા થઈ શકો એમ છો. તો કૃષ્ણ માટે તો હું કાયમ એમ કહું છું કે 10મા ધોરણની પરીક્ષાની ઉંમર આપણી કહેવાય ને, 14-15 વર્ષ એટલે એસએસસીની પરીક્ષાની ઉંમર કહેવાય. એ ઉંમર એમના જીવનની પરીક્ષા આવી ગઈ. અને હું આ યુવાન મિત્રો આટલા બધા બેઠા છે એમને ખાસ કહું છું કે મિત્રો, પરીક્ષા એ જીવન નથી. એક પરીક્ષામાં કદાચ થોડાક નિષ્ફળ જશો ને ચિંતા ન કરતા. વિરાટ કોહલી વચ્ચે નિષ્ફળ જતો તો લોકો એમ કહેતા હતા ટીમમાં હોવો ન જોઈએ. હવે એમ કહે છે કે રોહિત શર્માને કાઢો ને કે વિરાટને પાછો કેપ્ટન બનાવો. તમારી એક નવી સેન્ચુરી લાગશે ને લોકો જૂના બધા 0 ભૂલી જવાના છે. આ દુનિયા આમ જ છે ને આમ જ ચાલી છે. આપણે જ્યારે 0 થઈને ત્યારે બેટ પછાડીને હતાશ થઈને 0 થયો એનું રુદન રોવાને બદલે આવતીકાલે નવી સેન્ચુરી કેમ થાય એની તૈયારી શરૂ કરશું ને તો આપોઆપ 0 ભૂલાતા જશે ને સેન્ચુરીઓ થતી જશે. નિયમ છે. 22 વર્ષે સની દેઓલની ગદર 2 આવી, બરાબર. સની દેઓલે કીધું બધા લોકો ભૂલી જ ગયા હતા, કોઈને યાદ નહોતું કે આ કોઈ છે. મારો છોકરો આવી ગયો હવે તોય. અને ખરેખર ડાયરેક્ટરે પોતાના દીકરાને લોન્ચ કરવા બનાવી હતી. લોન્ચ થઈ ગયો સની દેઓલ ફરીથી 65 વર્ષની ઉંમરે, બરાબર. તો હવે પાછા લોકો ફોટા પડાવે છે ને પાર્ટીઓમાં બોલાવે છે ને આ પિક્ચર કરો ને ઓલું પિક્ચર કરો ને 2-4 જણાએ જૂના દેવાના કેસે કરી નાખ્યા કે હવે રૂપિયા આવી ગયા હોય તો અમારા રૂપિયા પાછા આપો. પણ લાઇમલાઇટમાં આવ્યો હતો ને ઓલા ઉઘરાણી વાળા એમ માનતા હતા કે આની પાસે નથી. સમજો આ વાત. દુનિયા આમ જ ચાલે છે. મારે યુવાનોને વાસ્તવિક વાતો પણ કરવી છે, પણ આપણા વારસામાંથી પીડી વીણીને કરવી છે. 14 વર્ષની ઉંમરે કૃષ્ણ માટે જીવનની કસોટી આવી ગઈ. એ અર્જુનને એમ કહી શકે કે તારા સ્વજનો પણ અધર્મ કરતા હોય તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. આ ક્ષાત્ર ધર્મ છે. પરિત્રાણાય સાધુનામ, જે સારું છે એનું રક્ષણ કરવા માટે અને જે ખરાબ છે એનો નાશ કરવા માટે હું મારું જીવનની આહુતિ આપું. એ હમીરજી ગોહિલનો ધર્મ છે. સોમનાથની રક્ષા માટે જે ખપી ગયા, એમને ખબર હતી કે ભાઈ આપણે પહોંચી વળીએ એમ નથી,
શક્તિ અને સશસ્ત્ર બળની રીતે, પણ એમણે એમ કીધું હતું કે જ્યાં લગી મારો ધડ ઉપર મારું માથું છે ત્યાં લગી હું આ ભૂમિની 1 ઇંચ પણ જવા નહીં દઉં. આ ધર્મ છે આપણો. એ કસોટી કૃષ્ણની જ્યારે આવીને કૃષ્ણની કસોટી પૂરી થઈ અને એ જીત્યા કંસની સામે, પોતાના સ્વજનની સામે. એને બાજુમાં કોઈ ભગવદ્ ગીતા સંભળાવવા વાળું નહોતું. એણે હસન સાહેબે કીધું એમ આત્મબળથી જ જવાનું હતું, સેલ્ફ મોટિવેશન જ કરવાનું હતું. એના પછી જો તમે જોયું હોય તો મથુરાનું રાજપાટ આવી ગયું હાથમાં. 14-15 વર્ષના છોકરડાના હાથમાં બધું રાજપાટ આવી જાય તો શું કરે? પાર્ટી, જલસા. એ જ કરવા હોય બધાને જીવનમાં. આગળ વધીને કરવું શું હોય છે? આ તો કરવું હોય છે. તો સવારે માખણ મંગાવો અને સાંજે રાસ રચો એવું કહી શકાવો. એને બદલે નાના ઉગ્રસેનને રાજ આપી અને પોતે અવંતીપુરમાં સાંદીપનીના આશ્રમમાં ભણવા બેસી ગયા. અને એમણે આપણને એ તાલીમ આપી છે આ પોતાના વર્તનમાંથી, ખાલી વાણીમાંથી નહીં, વર્તનમાંથી, કે તમે સત્તા તમારા હાથમાં હોય, સંપત્તિ તમારા હાથમાં હોય, સમય તમારા હાથમાં હોય, ત્યારે પહેલું કામ જ્ઞાન મેળવવાનું કરજો, તો બાકીનું બધું એમનેમ સાથમાં આવશે. નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી. જ્ઞાન 21મી સદીનું ચલણ છે, ચલણ, કરન્સી. આપણે કંઈક, અમે નાના હતા ને, અમારા સૌરાષ્ટ્રમાં મેળા બહુ થાય અને એમાં પપ્પાએ કંઈક પૈસા આપ્યા હોય ને 40-50 રૂપિયા વાપરવાના, એ વખતે બહુ મોટા લાગતા. તો આમ મેળામાં જાતી વખતે આમ ચાલ ફરી જાય કે હા આજે તો આપણે ખિસ્સામાં રૂપિયા છે, 2 જણાને આઈસ્ક્રીમ ખવડાવી શકશું, 2 સમોસા વધારે લઈ શકશું, 2 ચકડોળમાં ઠકડા મારી શકશું. આ ખિસ્સામાં પૈસા હોય ને જેમ માણસની ગરમી ફરી જાય ને, એમ મગજ તમારું જો કસશો ને, આ મગજ કસવાની વાતો એટલે હમણાં જો નવરાત્રિ આવશે, જેને શરીર કહીશું હશે એની પાસ ફાળવા માટે બહાર ઊભા હશે, જેને મગજ કહીશું હશે એની એને પૈસા આપીને નોકરી આપશે 9 દિવસ માટે. તમે જોજો, હું શરીર કસવાનો વિરોધી નથી. હું એટલું જ કહું છું કે ખાલી કસાયેલા શરીરનો એક યુગ હતો. મસલ પાવરથી દુનિયાના ઘણા નકશાઓ ફરી ગયા, પણ પછી એના પછી મની પાવરનો યુગ આવ્યો. અને તમે જોયું કે અમેરિકા જેવા દેશો કે બ્રિટન જેવા દેશો જેની પાસે ઉદ્યોગો હતા, વેપાર હતા, રોકડા હતા, પૈસા હતા, એણે રાજ કરવાનું શરૂ કરી દીધું. અને હવે જે યુગ હું જોઈ રહ્યો છું ને, 21મી સદી 23 વર્ષની થઈ એ યુગ, એ માઇન્ડ પાવરનો યુગ છે સાહેબ. જેની પાસે દિમાગ છે, જેની પાસે વિચાર છે, જેની પાસે ક્રિએટિવિટી છે. સામાન્ય કામ તો તમારે ચેટ જીપીટી કરી દેવાનું તમારા ખિસ્સામાં બેઠું બેઠું. તમારો મોબાઈલ કરી દેશે, પણ મોબાઈલ લડી નહીં શકે, મોબાઈલ વિચારી નહીં શકે, મોબાઈલ કરુણા અને સંવેદના અનુભવી નહીં શકે. અને એ કામ કરવા માટે જીવતા માણસોની જરૂર પડશે ને. એટલે હું કહું છું કે નોલેજ ઇઝ અ કરન્સી. પણ અમારે લાઇબ્રેરીની વાત કરતા હતા ને નિરુતસિંહ, એમ જે લાઇબ્રેરીની વાત ને બધી, તો લાઇબ્રેરીમાં પુસ્તકો પડવાથી આપણા જ્ઞાનમાં વધારો નથી થતો, પણ 5 પાના ફેરવીને વાંચવાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. એટલે મિત્રો, નોલેજ ઇઝ પાવર, એ વાત સાવ સાચી, પણ એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ મોર પાવર. ચોપડી પડે રાખવાથી, ચોપડીનો સંગ્રહ કરવાથી આપણે જ્ઞાની નથી થતા. પણ મોરારી બાપુ ઘણી વાર કહે છે કે મેં ચોપડીઓ ઓછી વાંચી છે, પણ ચહેરાઓ ઝાઝા વાંચ્યા છે. આપણે જ્ઞાન છે, ચહેરા વાંચવા એ પણ જ્ઞાન છે. માણસની આંખના મિત્રતાની વ્યાખ્યા તો કેટલી બધી આ જગતની અંદર થઈ. અમારા ડાયરામાં ને એમાં અમારા બધા મિત્રો ખૂબ સરસ મજાની વ્યાખ્યાઓ કરતા હોય, અને હું એક વ્યાખ્યા એવી કરતો હોઉં છું કે મિત્ર એ તો છે કે જે માણસને આંસુ આવે ત્યારે રૂમાલ આપીને તરત લૂછી નાખે, ગાય મારા ભાઈબંધની આંખમાં આંસુ કેમ આવ્યા. પણ ખરો મિત્ર તો એ છે કે તમારી આંખમાં આંસુ તકતકે ને ત્યારે સમજી જાય કે આ ટીપું પડવું ન જોઈએ. એનું નામ ભાઈબંધી, એનું નામ ભરોસો, એનું નામ દોસ્તી. એ આપણે છીએ, આપણે એ વિચારવાનું છે. તમે બધા પરીક્ષાઓની અંદર મહેનત કરી રહ્યા છો અત્યારે. મને ખબર છે અઘરું કામ છે. શું કામ અઘરું કામ છે? કારણ કે આપણને એમ લાગે કામ જે આવે ને એ એક્ઝામ માટે આપણે પ્રિપેરેશન કરવાની છે. હું એમ કહું છું એક્ઝામ માટે પ્રિપેરેશન નથી કરવાની, લાઈફ માટે પ્રિપેરેશન કરવાની છે. મારી માએ જ્યારે એ જમાનામાં મને ઘરે ભણાવ્યો ત્યારે રિસોર્સિસ નહોતા, ટીવી પણ નહોતું, મોબાઈલ પણ નહોતા, ઇન્ટરનેટ પણ નહોતું. એમ કહેતા કે તમારા બાળકને એવું ન ઈચ્છો કે એકદમ સુવાળો રેશમી મખમલી રસ્તો મળે અને એ સડસડાટ ચાલીને નીકળી જાય. એવું કોઈ જગતમાં કોઈને મળ્યો નથી, સુવાળો રેશમી રસ્તો. બહુ તો ઘરમાં તમે આવી જાજમ બિછાવી શકશો, પણ ઘરની બહાર જશે ત્યારે તેને પાછો પડકાર ઝીલવાનો જ છે. પણ તમે એના પગ એટલા મજબૂત બનાવો કે ગમે તેટલા ખરબચડા, પથરાવાળા, કાંટાવાળા રસ્તા ઉપર એ દોડીને જતો રહે. એ રીતે એણે મને મોટો કર્યો. તો પહેલી જે પરીક્ષાઓ આવે એ તો પરીક્ષા આવે ને પરીક્ષા જાય, કદાચ આપણે સફળ થાય, કદાચ આપણે થોડાક માટે રહી પણ જાય.
કંઈ વાંધો નહીં, ટ્રાફિકનું જે મેનેજમેન્ટ સાહેબ આપ કરો છો અને આપની ટીમ કરે છે ને એમાં હું હસતા હસતા કોઈક ટોપર તો એસી ચેમ્બરમાં બેઠા રહે છે ને એની ગાડી કોઈક બીજા ચલાવતા હશે, પણ લૂઝર જ તમને સૌથી વધારે મળતા હોય. જેને સમાજ લૂઝર કે ને ખરેખર ખોટો શબ્દ છે. એ લૂઝર નથી. ખાલી પરીક્ષામાં કોઈ એક ક્ષણ માટે તમે નબળા પડ્યા એટલે આખી જિંદગી તમે મિત્રો હારી નથી જતા, એટલે મરવા મારવાના વિચાર કરવાના નથી, એટલે આપઘાત કરવા માટે આપણે કંઈ ચિંતન કરવાનું નથી. તમે વિચાર કરજો કે તમે સુખી છે ને એ બધા થઈ શકશે, સફળ ભલે ઓછા થઈ શકતા હોય તો એના ઉપર પણ ધ્યાન આપજો કે સફળતા નહીં મળે તો સુખ તો મેળવવું જ છે. અને કેમ મળશે એ સુખ? હસન સાહેબ વાત કરતા હતા ને ત્યારે મને એક પ્રસંગ યાદ આવી ગયો. બે ભાઈ બહેન સાવ ગરીબ, લાકડા કાપવા માટે જાય અને લાકડા કાપીને ગુજરાન ચલાવે, અનાથ થઈ ગયા હતા, મા બાપ તો હતા નહીં, મજૂરી કામ જેવું કામ કરે. અને ભાઈ બહેન લાકડા કાપવા માટે ગયા, ભાઈ થોડો મોટો, બેન નાનકડી, એ તો રમતી હોય ખાલી, પણ ભાઈ ભેગી ક્યાં જાય, ભણવા નહીં, પૈસા નહીં. લાકડા કાપતા કાપતા ભાઈએ જોયું કે બેનને સરપ કરડ્યો ને ભાઈ કંઈક કરે પહેલાં તો બેન બેભાન થઈ ગઈ. ભાઈએ બૂમાબૂમ શરૂ કરી. બૂમાબૂમ શરૂ કરીને કોઈ કંઈ સાંભળે નહીં, કોઈને ખ્યાલ ન આવે શું થઈ ગયું. એ જંગલ હતું, કોઈ માણસ હોય તો કંઈક મદદ કરે. ભાઈ નાનો, બેન તો એનાથી નાની. ભાઈને થયું કે ગામમાં લઈ જાઉં, દવાખાને લઈ જાઉં, એટલી ખબર પડે કે દવાખાને લઈ જવાય, પણ કેમ લઈ જવી? બેન તો બેભાન થઈ ગઈ. ભાઈએ બેનને જેમ તેમ કરીને ખભે નાખી અને ધ્રુતતા અંદરથી જોશ ઊભું કરીને દોડવાનું શરૂ કર્યું. આંફતા આંફતા થોડીક વાર ઊભો રહે, પાછો દોડે, થોડીક વાર ઊભો રહે, પાછો દોડે. દોડતો ગયો. અંતે 2-4 કિલોમીટરનું જે અંતર કાપવાનું હતું એ કાપી દવાખાને પહોંચ્યો ને ફસડાઈ ગયો ને એ બેભાન થઈ ગયો. પણ સારવાર સમયસર મળી ગઈ. સર્પનો દંશનો ડાઘો જોયો અને ડૉક્ટરોએ તરત ઝેર ઉતારવાની સારવાર કરી દીધી. ભાઈને પણ ગ્લુકોઝનો બાટલો આપીને સેટલ કરી દીધો. 2 જણા ભાઈ બહેનને સુડાવી દીધા હોસ્પિટલમાં. રાત્રે સિનિયર ડૉક્ટર રાઉન્ડ ઉપર આવ્યા અને કેસ ફાઇલ બધી જોતા હતા કે કોણ અહીં આજે આવ્યું છે. એમાં જે જુનિયર ડૉક્ટર હાજર હતા એમણે સિનિયરને ફાઇલ આપી કે આ 2 છોકરાઓ છે, ગરીબ બાળકો છે, બચાવી લીધા છે, સરકારી હોસ્પિટલ છે, કંઈ પૈસા તો એના લેવાના નથી. પણ એમ કે આ ભાઈ એવું કહેતો હતો, આ છોકરો, કે મારી બેનને ઊંચકીને હું અહીં લગી લઈ આવ્યો જંગલમાંથી. પછી તો એ બેભાન થઈ ગયો, પછી તો ભાનમાં નથી આવ્યો, સૂતો છે. તો આવું તે કંઈ બને? આવડી ઉંમરનો છોકરો આ વજન ઊંચકીને કે આટલું દોડે? એટલે પેલા સિનિયર ડૉક્ટર જેણે જમાનો જાજો જોયો હતો ને એને ખભે હાથ મૂકીને કીધું કે ભાઈ આ પોસિબલ એટલે છે, શક્ય એટલે છે કે એણે જ્યારે દોડવાનો સંકલ્પ લીધો ને બેનને ઊંચકીને, ત્યારે એની આજુબાજુમાં કોઈ ના પાડવાવાળું નહોતું તારાથી આ નહીં થાય. તમને જ સાંભળીને ઝબકારો થયો મને કથાનો. હું ઘણીવાર મારા લેક્ચરમાં કહેતો હોઉં છું કે બધાને આમાં પારિવારિક જીવનમાં પણ આ થતું હશે, આડોશ પાડોશમાં પણ ક્યારેક મેણાટોણાની વાતો થતી હશે, કુટુંબમાં, ઓફિસમાં, બધી જગ્યાએ ઘણી વખત તમને મોટી ઉંમરે પણ માણસો કહી જાય કે ભાઈ તમને ન ખબર પડે, એ ન આવડે, એ તમે નકામા, હવે તમારું ન હાલે એમાં, આવું બધું કહી જાય. આ કહી જાય ત્યારે એની ફેંટ પકડીને જવાબ આપી દો અથવા તો તમાચો મારી દો. એના કરતાં ચૂપચાપ સાંભળીને હળવેકથી પસાર થઈ જાઓ અને પછી તમારી જાતને એટલી કસો એવી તપસ્યા કરો. આ મગજમાં વિઝ્યુઅલ ગોઠવી દો કે આજથી 5 વર્ષ પછી, 5 મહિના પછી, 10 વર્ષ પછી, 10 મહિના પછી, 5 અઠવાડિયા પછી હું કઈ જગ્યાએ હોઈશ, અને એ વિઝ્યુઅલ જોતા તૈયારી શરૂ કરી દો. અને ત્યાં પહોંચીને એ સફળતા તમને મળે ત્યારે સામે જે આ વ્યક્તિ હોય ને, જેણે તમને નકામા કીધા હોય, નહીં થાય એમ કીધું હોય, નબળું કીધું હોય ને, એની સામે હળવું એક સ્માઇલ કરીને તમે પસાર ખાલી થઈ જાઓ ને, એમાં જે મોજ આવે ને, એવી મોજ તો ભાઈ 56 ભોગ ખાવામાં ન આવે. કારણ કે તમે કંઈક કરી બતાવ્યું ને, એની મોજ છે, એનો સંતોષ છે, એનો ઓડકાર છે. ધારો કે ન થાય, કેમ નથી થતું? કોઈ વસ્તુ નથી થતી તો એના 2 કારણો હોય. હું ઘણીવાર કહેતો હોઉં છું કે દુનિયામાં 2 જ વસ્તુ તમારે ચેક કરવાની જરૂર છે. એક ફિલ્મ આવી હતી પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન, એમાં કેપ્ટન જેક સ્પેરો નામનું એક કેરેક્ટર હતું, જોની ડેપનું, રમૂજી જેવું કેરેક્ટર હતું પણ ફાઇટરે હતું. એનો એક ડાયલોગ હતો ને, મને ચોંટી ગયો છે ને, મેં મારી જાતમાં એપ્લાય કર્યો છે ને બીજાને કહું છું ને, એ ફાયદો લે છે એનો, કે માણસે નક્કી કરી લેવું જોઈએ કે મારાથી શું થઈ શકે એમ છે ને મારાથી શું નથી થઈ શકે એમ. જો દરેકથી દરેક વસ્તુ ન થાય. બાબા રામદેવ છે એ મોટી મોટી શિબિરો કરે છે યોગની, અને મોરારી બાપુ મોટી મોટી કથાઓ કરે છે રામકથાની, માનસની. બાપુ યોગ શિબિર શરૂ કરે. એકવાર બાપુ હસતા હતા કે હું કાંઈ જીવનમાં ભજીયા ખાવા સિવાય કોઈ બીજો યોગ કરતો નથી.
મારું માનસ ઈ મારો યોગ છે, મારી પોથી ઈ મારો યોગ છે, મારી સંધ્યા ઈ મારો યોગ છે. અને બાબા રામદેવ એમ કે આપણે હવે આ યોગ શિબિર બહુ કરી લીધી, આપણે હવે કથા શરૂ કરીએ. તો એકને યોગમાં વધારે ફાવટ છે, એકને કથામાં વધારે ફાવટ છે. કોઈ સચિન તેંડુલકર સરસ મજાનું ક્રિકેટ રમી શકે ને કોઈ અમિતાભ બચ્ચન સરસ મજાની એક્ટિંગ કરી શકે. તો દરેકની પોતપોતાને શું થઈ શકે ને શું ન થઈ શકે એ ચેક કરી લેવાનું, અને પછી જે નથી થઈ શકે એની ચિંતા છોડી દેવાની, થઈ શકે એમાં જિંદગીના 100% આપી દેવાના. તમે એક બાબતમાં મિત્રો સફળ હશો ને તો બાકીની બાબતોમાં તમારી આસપાસ લોકો ગોઠવાય જ જશે. સચિનની હાઈટ 5 ફૂટની છે, અવાજ પાતળો છે, ચહેરો નમણો નથી, છતાંય 6-6 ફૂટના લોકો એની આજુબાજુ ગોઠવાયેલા રહે જ છે. તમે જોજો, કોઈ હેન્ડસમ જોન અબ્રાહમ જેવા હીરોને મળીને એની લાઈફમાં એના કરતાં સચિને જાજી એડ કરી લીધી આ જ પર્સનાલિટી સાથે. એને એક ક્રિકેટ પોતાનું ફોકસ કરીને ડેવલપ કરી લીધું ને, બાકીની બધી દુનિયા જખ મારે છે. સચિન જ્યારે આવ્યો ને ત્યારે તમને જૂની પેઢીના મિત્રોને યાદ હશે, વિનોદ કાંબલી એની ભેગો, એની જ સ્કૂલમાં ભણનારો, એટલા જ રન કરનારો, સાથે ને સાથે કરિયર શરૂ કરી. વિનોદ કાંબલી લપસી પડ્યો મોજ શોખમાં, જલસામાં, સરસ મજાના ગોગલ, સરસ મજાના ઘરેણાં, પછી ઉધારી. ધીરે ધીરે ક્રિકેટમાંથી ફોકસ જતું રહ્યું. આજે કાંબલી કોણ લોકોને કહેવું પડે, ગૂગલ કરજો તો ખબર પડશે. સચિન કોણ હજી રિટાયર થઈ ગયા પછી માણસને ખબર છે. એ જ કથા પાછી રિપીટ થઈ હમણાં તમે જો જોયું હોય તો. આઈપીએલના મેન ઓફ ધ સિરીઝ તરીકે શુભમન ગિલે જ્યારે પોતે એવોર્ડ લીધો ને મેન ઓફ ધ સિરીઝનો, એ જ દિવસે પૃથ્વી શો આઈફા એવોર્ડમાં ડાન્સ કરતો હતો. ખરેખર પૃથ્વી શો ક્રિકેટમાં પહેલાં આવ્યો હતો. 17 વર્ષની ઉંમરે મોટી સેન્ચુરી કરીને આવ્યો હતો. શુભમન ગિલ પછી આવ્યો. ઉંમર બેયની સરખી છે. શુભમન ગિલનું ફોકસ ક્રિકેટમાં રહ્યું તો એ આજે ક્રિકેટની અંદર કામ કરે છે, અને પૃથ્વી શો છે એ ક્રિકેટ સિવાયનું બાકીનું બધું કરવા માટે સમાચારમાં આવે છે. મારામારી કરવા માટે એકવાર સમાચારમાં આવી ગયો, દારૂ પીવા માટે એકવાર સમાચારમાં આવી ગયો, ડ્રગ લેવા માટે એકવાર સમાચારમાં આવી ગયો. એનો અર્થ કે એની પાસે ટેલેન્ટ છે, ફોકસ નથી. મિત્રો, આપણે નાના હોય ને ત્યારે સ્કૂલમાં આવા પ્રયોગ કરાવતા. હવે તો બધી સ્કૂલ જ મોબાઈલમાં ઘૂસી ગઈ, આખી ડિજિટલ જ થઈ ગયું બધું. લોકો ફૂટબોલ એ રમે ને ક્રિકેટ એ રમે, કેમાં? તો કે મોબાઈલમાં. તો સ્કૂલમાં પ્રયોગ કરાવતા. ભારત મારા મમ્મી કરાવતા, કારણ કે એ સ્કૂલ હતી. મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને નીચે કાગળના ઘાસના ટુકડા મૂકે ને પછી સળગાવે. આપણે એમ થાય ચમત્કાર થઈ ગયો, આગ લાગી ગઈ સુરતના કિરણોથી. આ જ સુરતના કિરણો મારા ને તમારા માથા ઉપર પડે છે. કાં વાળ સળગી નથી જતા? 48 ડિગ્રી હોય, 45 ડિગ્રી હોય છે અમદાવાદમાં. એટલા માટે કે ફોકસ નથી. પેલો ગ્લાસ હોય ને તો ફોકસ થઈ જાય. તમારી અંદર જ આ સાવજ પડેલો છે સાહેબ. આ તો ટી શર્ટ વાળો સાવજ કામનો નથી, જે અંદર પડેલો સાવજ છે ને એ કામનો છે. તમારી અંદર પડેલો છે. તમે એને પડકારો કરો, અને એક વખત જો તમે એકાગ્ર ચિત્ત થઈ જાઓ ને તો શું ન થાય તમારાથી. આ 5-5.5 ફૂટની માણસ જે કહેવાય છે, એને વિચાર કરો, એને ભગવાને પાંખ નથી આપી, એને વિમાન બનાવી નાખ્યા. એને ભગવાને માછલીની જેમ ચૂઈ નથી આપી, એને સબમરીન બનાવી નાખી. એને ભગવાને નોર નથી આપ્યા, દાંત નથી આપ્યા, ચિત્તા જેવી સ્ફૂર્તિ નથી આપી, હાથી જેવું વજન નથી આપ્યું, સિંહ જેવી તાકાત નથી આપી, વાઘ જેવી શક્તિ નથી આપી. અને આ બધાય માણસની મહેરબાની ઉપર જીવે છે. કેટલા હાથી જીવે, કેટલા સિંહ જીવે, કેટલા વાઘ જીવે, અભયારણ્યમાં કેટલાને રાખવા ને કેટલાને મારવા માણસ નક્કી કરે છે. કારણ કે માણસે બુદ્ધિ વાપરી. બુદ્ધિ તો ચિમ્પાન્ઝી પાસે છે, બુદ્ધિ તો ડોલ્ફિન માછલી પાસે છે, પણ બુદ્ધિનું શેરિંગ કેમ કરવું ને પ્રાણીઓને આવડતું નથી, ને માણસને આવડે છે. આપણે ભારત એટલા માટે મહાન છીએ અને સનાતન વારસા માટે મને જે લાગણી છે એટલા માટે છે કે હજારો વર્ષોથી આપણે એ જ્ઞાનનું શેરિંગ કરતા શીખ્યા. તમે બધા આટલા બધા સરસ મજાના તેજસ્વી યુવાનો, હવે તો એવું થઈ ગયું છે કે હું જે બોલું છું ને અત્યારે જે સમય થયો છે એમાં દહીં ઓલું લટકાવેલું હોય ને જૂના જમાનામાં, હવે તો મશીનના મઠ્ઠા આવી ગયા. પણ જે બહેનોએ બેઠા છે એમને યાદ હશે, પહેલાં લટકાવીને આપણે શ્રીખંડ બનાવતા. દહીંનો મસ્કો થઈ જાય તો મસ્કો ક્યારે થાય? પાણી નીતરી જાય. એટલે હવે આ મઠ્ઠો જ છે મારી સામે છે. પાણીએ તો એ બધું નીતરી ગયું. જે શિક્ષક દિનની સાંજે 2 કલાક સાંભળવા માટે, બોલવાનું તો છે નહીં, કરવાનું નથી, વાંચવાનું નથી, લખવાનું નથી, ખાલી બેઠા બેઠા સાંભળવાનું છે, એમાંય જેને મોડું થતું તો એ જતા રહ્યા, એ મોડા જ થવાના. પણ હવે જે ટકી ગયા ક્યાંક તો પડકારો કરીને જ નીકળવાના. એ મને ગળા લગીની ખાતરી છે. એ જો અહીં આટલું ટકી ગયા તો બીજે ટકીને જ રહેશે. હું ઘણીવાર જુવાન મિત્રોને કહેતો હું, આપણે છે ને અમારે, હું સૌરાષ્ટ્રમાં મોટો થયો એટલે સાહેબ જે બધી વાતો કરતા હતા એમાં મને બહુ રિલેશન થાય. ઓલું કાતર મારવી,
આપણે કંઈક અમારે કાઠિયાવાડમાં બે સાયકલ ભટકાય, સાયકલને ગોબર ન પડ્યા હોય માણસ 15 દી લગી એકબીજાની સામે ધડબડાટી બોલાવ્યા રાખે. તો હું ઘસતા હસતા કહું કે આપણો ટિપિકલ જવાબ હોય. કોક આપણને, અમારા પોલીસના ઘણા મિત્રો અહીં બેઠા છે, અત્યારે સિવિલ ડ્રેસમાં બેઠા છે એટલે લોકોને બહુ બીક ન લાગે. એ પકડે ને એટલે બધા પહેલો આમ જ કે તને ખબર છે હું કોણ છું? તો આ તો ઋષિઓનો પ્રશ્ન છે સાહેબ આ દેશના. હું કોણ છું? કહત્વમ તત્વમસી. ઉદ્દાલકને શ્વેતકેતુનો સંવાદ સાંભળજો તમે ક્યારેક? હું કોણ છું એ તો આધ્યાત્મિક પ્રશ્ન છે રણજીતભાઈ. બરાબર, આ જે પ્રશ્ન છે કે હું કોણ છું એ તો તમને ખબર છે ને, મને ભીખુદાનભાઈ આ જોક કહેતા એક જમાનામાં કે ઓલા કોન્સ્ટેબલ એક ભાઈને પકડ્યા નહીં કે હું કોણ છું, આમ તેમ કીધું કે તને ખબર છે હું કોણ છું? તો કે ના. મુખ્યમંત્રીને ઓળખે છે, ગૃહમંત્રીને ઓળખે છે, ધારાસભ્યને ઓળખે છે, આને ઓળખે છે, આને ફોન કરું, આને ફોન કરું, આને ફોન કરું. ઓલા કે ભાઈ તમે છગનભાઈ નાથાભાઈને ઓળખો? તો કે ના. તો કે હું છું. તમે મને નથી ઓળખતા ત્યાં લગી તમે જેને ઓળખતા હોય એના હું ટિકિટ તો ફાડીશ જ, પાવતી ફાડીને જવા દઈશ અહીંથી. તો હું ઘણીવાર હસતા હસતા કહું કે હું કોણ છું ને એ સવાલ આપણે આપણી જાતને જ પૂછીએ કોકને કહેવાને બદલે. અને જે દિવસે તમને એ ખબર પડશે ને કે હું શું કરી શકું એમ છું, તે દિવસે તમને આ જવાબ મળી જશે કે હું કોણ છું. હું શું કરી શકું ને એ હું છું. મને કોઈક પૂછે કે સાફી નસન કોણ છે, એટલે હું એમ કહું કે એના સ્કૂલની અંદર કલેક્ટર આવ્યા હતા, એ ગાડી જોઈ, આવી ગાડી તો બધા વિદ્યાર્થી જોતા હોય, પણ એને એમ થયું કે આવી ગાડીમાં આપણે જો બેસવું હોય તો શું કરવું પડે અને શું કરી શકે છે એ યાત્રા એને પૂરી કરી હતી. એ ગાડીમાં બેસીને આવે છે. હું જે કરી શકું છું ને એ હું છું. વોટ આઈ કેન ઇઝ આઈ એમ. તમે નક્કી કરો કે હું શું કરી શકું એમ છું. તમે કરી શકો એમ છો. મોટા ભાગે પ્રશ્ન એ જ છે કે આપણે હું ઘણીવાર હું તો ઓનલાઈન બધાને જવાબ આપતો હોઉં, પછી ઘણાને કહું કે ભાઈ કીધું આ તમે કોમેન્ટ કરો, આ કરો, એમાં તમને શું મળશે? મને તો હાલો, હું તો નવરો છું, ગાડીમાં બેઠો છું, હું એક જગ્યાએ પ્રવચન કરીશ, કવર લઈને બહાર નીકળી જઈશ. બરાબર, મારું તમે કરી લીધું. તમારો વિચાર કરો કે તમને શું મળશે. તમે બીજાની પંચાયત કરવાને બદલે પહેલાં તમારું તો સાજું કરી લો, પછી કરજો કોમેન્ટ જેટલી કરવી હોય એટલી. અને જે પોતાનું સાજું કરે છે ને એ કોઈની કોમેન્ટ કરવા જતા જ નથી. આ યાદ રાખજો. વિચાર તો કરો, આ મહાભારતની અંદર કેવો સરસ મજાનો પ્રસંગ છે. મોટિવેશન ગોતવા માટે તમારે ક્યાં જઈ વસાવડાની જરૂર છે? કર્ણ છે એ રાજકુમારોની કસોટીમાં પરશુરામ પાસેથી જ્ઞાન લઈને આવે છે એકલો. પહેલો સેલ્ફ ફાઇનાન્સ સ્ટુડન્ટ આ જગતનો. પહેલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કર્ણે શરૂ કરી. પહેલી એક્સટર્નલ સ્ટુડન્ટ એકલવ્ય. પહેલી ગ્રાન્ટીનેટ સ્કૂલ દ્રોણાચાર્યની. શિક્ષક દિન છે એટલે મને જરાક યાદ આવ્યું. બરાબર, પણ આમાં એવું એક દ્રોણાચાર્ય છે ને એ દ્રુપદને પાડી દેવા માટે ગુરુ થયા હતા. તો છેલ્લે કુરુક્ષેત્રની અંદર પડવું પડ્યું. અને સાંદીપની છે ને એ કોઈને પાડી દેવા માટે નહીં પણ કોકને ઉપાડી દેવા માટે ગુરુ થયા હતા ને. એટલે એના શિષ્યો દ્વારકામાં મળ્યા ને એના ગીત ગવાના કૃષ્ણ સુદામાના. એ કુરુક્ષેત્રમાં ભેગા નથી થતા. વિચારજો. તો એ કર્ણને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તું કોણ છો અને તારાથી તો આમાં ભાગ ન લેવાય ને તું કયા કુળમાં જન્મો છો? હવે તો રાજપુત્ર પણ સારથી પુત્ર તરીકે ઓળખ આપવી પડે એમ હતી. અને એ કર્ણે જે જવાબ આપ્યો ને મારા મિત્રો, તમે બાકીનું બધું મોટિવેશન ભૂલી જાઓ ને તો આ કર્ણનું એક વાક્ય આપણી સંસ્કૃતિમાંથી યાદ રાખજો. અને એ રણટંકાર જોઈને કુંતીને એમ થયું કે આવો તો મારો જ દીકરો બોલી શકે. એ જોઈને કૃષ્ણને એમ થયું કે મહાભારતના યુદ્ધ જો જીતવું હોય તો આ માણસને રથનું પૈડું નીચે ઉચકવા જાય ત્યારે મારવો પડે. એ જોઈને દુર્યોધન જે સોયની અણી જેટલી જમીન ના આપે એને શકુનીએ ઠોસો મારીને કીધું કે આ આપણી બાજુ લેવો હોય તો આને રાજ્ય કાઢીને આપી દે. સગા ભાઈને ન આપતો પણ આને આપી દે. શું વાક્ય બોલ્યો હશે એવું કર્ણ? વેદવ્યાસજી લખે છે, દેવાયત્તમ કુલે જન્મમ મદાયત્તમ તું પૌરુષમ. કયા કુળમાં, કયા બેકગ્રાઉન્ડમાં, કયા ઘરમાં, કયા ગામમાં, કઈ આર્થિક પરિસ્થિતિમાં, ઝૂંપડા જેવા ઘરમાં કે મહેલમાં, સૂટબૂટવાળી લાઈફમાં કે ચિથરામાં, મારો જન્મ થાય એ મારા હાથમાં નથી. હું કંઈ એપ્લિકેશન લખીને પેદા નથી થતો, પણ પરાક્રમ દેખાડવું મારા હાથમાં છે. મદાયત્તમ તું પૌરુષમ. આ ભારત છે, આ ભારતનું મોટિવેશન છે. પરાક્રમ દેખાડવા માટે તમે મને પૂછો. તમે વિચાર તો કરો. સ્વયમેવ મૃગેન્દ્રતા એવો આપણી પાસે સંસ્કૃતમાં સરસ મજાનો શબ્દ છે. સિંહ છે ને, સિંહાસન આપણે શબ્દ વાપરીએ. પછી ઓલા વરરાજા અને
એક દિન કા સુલતાન જે બધા થતા હોય ને એના માટે સિંહાસન ખાસ ગોઠવવામાં આવે, લાલ રંગના વેલ્વેટવાળું હોય, બરાબર, ભાડે લઈ આવેલું સિંહાસન હોય, આગળ પાછળ ખીલ્યું મારી મારીને સેટ કરેલું હોય થોડું, પણ એક દી માટે એમ કહી શકે હું આજે રાજા ને હું આજે સિંહાસન ઉપર બેઠો. પછી તો શું છે, એ છેલ્લો દી હોય એનો બોલવા માટેનો, પછી એને સાંભળવાનું જ હોય છેક લગી. પણ આ સિંહાસન છે ને, આપણે કહીએ હવે સિંહ છે, ગીરના જંગલમાં તમે જાઓ અને શિલા હોય, કંઈક કાળમીંડ પથ્થરની શિલા હોય, એની માથે સિંહ બેઠો હોય, તો એને સિંહાસન કહેવાય કે ન કહેવાય? સાહેબ, ઉછીના ઉધારા રંગબેરંગી સિંહાસનો ઉપર બેસવાથી એક દીના ફોટા પડે, પણ તમે ખુદ જો તમારી સિંહત્વ સાબિત કરો ને તો જ્યાં બેસો ની ખુરશી સિંહાસન થઈ જાય. અને એ કરીને બતાવવાની જરૂર છે. મારે છેલ્લી જે 5-7 મિનિટની વાત મૂકવી છે ને આ મૂકવી છે, કારણ કે પ્રશ્નોત્તરી હજી લેવાની છે અને પછી કાંઈ આપણે ટૂચકા જેવું જ થવાનું છે. કેલેન્ડરમાં તારીખ ફરી ગઈ તો વિચાર કરો, કેલેન્ડરમાં તારીખ ફરી જશે હમણાં. એવું ન થાય એ પહેલાં જ મારે પૂરું કરી જ દેવું પડે. તો મારા મિત્રો, એવું જ આપણા વારસાની અંદર ઘણા બધા બહેનો બેઠા છે. હું તો કહું છું કે ભારત એક જ એવો દેશ છે કે જેણે શક્તિ પૂજન કર્યું. વિશ્વમાં બધા દેશોમાં દેવદેવીઓ છે, પણ ઈશ્વર તો પુરુષ હોય, ગોડ હોય, અલ્લાહ હોય, બધા હી હોય. સાહેબ, આપ સંસ્કૃતિના પણ જાણકાર છો. ભારત એવું વિચાર્યું ઈશ્વર સ્ત્રી હોય તો કેવું હોય, હીને બદલે શી હોય તો કેવું હોય, અને એમાંથી માતાજીની પૂજાની આખી પરંપરા આવી. જય માતાજી જે આપણે કહીએ છીએ એ કેવડી મોટી વાત છે એ આપણે વિચારતા નથી. એ અહંકારનું પ્રતીક નથી, એ માતૃશક્તિ સામેના સ્વીકારનું પ્રતીક છે કે હું સ્વીકારું છું કે માતૃશક્તિ પણ મહાન શક્તિ છે. ઘણા લોકોની અહંકારનું સિમ્બોલ લાગે છે, પણ એ નથી. માતાજી છે, એના ખોળામાં આપણે રમીએ છીએ. એ જે માં સર્જન કરી શકે, એ માં, સ્ત્રી શબ્દ એમાંથી આવ્યો જે સર્જન કરે. પુરુષ કહી શકે કે મેં મિસાઇલ બનાવ્યા, મેં મોટા મોટા બિલ્ડિંગ બનાવ્યા, મેં કાર બનાવી, મેં ફ્લાઇટ બનાવી, પણ સ્ત્રી એમ કહી શકે કે તે બધું બનાવ્યું હશે, પણ તું મારી કુખેથી જન્મો, મેં તને બનાવ્યો. જેમ મેં મહાભારતમાંથી એક વાક્ય તમને કહ્યું, એમ હું રામાયણમાંથી એક વાક્ય તમને સમર્પિત કરું. વાલ્મીકી રામાયણમાં સીતા બહુ જ અદ્ભુત એક વાક્ય બોલે છે. સીતાજીનું એ વાક્ય બહુ પ્રસિદ્ધ નથી થવું જોઈએ. વાલ્મીકી રામાયણમાં લખેલું છે સંસ્કૃતમાં. સીતા એમ કહે છે કે હું સ્ત્રી છું, શારીરિક રીતે મારા કરતાં વધુ શક્તિશાળી પુરુષ, જેમ કે રાવણ મને પરાણે ઉપાડીને લઈ ગયો, એ મારા દેહને સ્પર્શ કરે એ શક્ય છે, પણ મારી મરજી વગર મારા આત્માને કોઈ સ્પર્શ કરી જાય, મારા હૃદયને કોઈ સ્પર્શ કરી જાય, એ શક્ય નથી. મારું હૃદય રામને મેં આપેલું હોય તો એ રામનું જ રહે. રાવણ પરાણે મારું શરીર ઊંચકીને લઈ જઈ શકે અશોક વાટિકા સુધી, પણ મારું હૃદય ન જીતી શકે ને. એ ખટકામાં તો રાવણ હાર્યો. એને તો બહુ ઈચ્છા હતી કે હું ગમે તેમ કરીને જીતી લઉં. અને હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભારતમાંથી શીખવાનું તો આ છે સાહેબ, કે સીતાહરણનો જવાબ રામ પરાક્રમથી આપે છે, પૌરુષથી આપે છે, પડકારો કરીને આપે છે, વિજયાદશમી ઉજવીને આપે છે, રાવણનો વધ કરીને આપે છે, સામી છાતીએ લલકારીને આપે છે, પણ એના જવાબમાં એ મંદોદરી હરણ નથી કરતા. ખરેખર તો વિજેતા તરીકે એ જમાનાના નિયમ મુજબ હક બને, પણ છતાં એ એમ કહે છે કે નહીં, હું આ રાજ્ય વિભીષણને આપી દઉં છું પાછું, મારે રાજ્ય થોડું જોઈએ છે, હું તો ન્યાયની લડાઈ માટે આવ્યો હતો. સાહેબ, ભારતની આ સંસ્કૃતિ, આ વિરાસત, અમારા પોલીસવાળા મિત્રોને તો આ મજા પડે એવી વાત છે, કારણ કે એમને તો રોજ સંગ્રામના જ કેસ આવતા હોય. તો હું ઘણીવાર કહેતો ભારતમાંથી શીખવાનું એ છે કે યુદ્ધની કથાઓ તો બધી સંસ્કૃતિમાં છે, પણ ભારતમાં કૃષ્ણ હોય કે રામ હોય, પહેલાં દૂત મોકલીને એક વખત સંવાદનો પ્રયત્ન કરે. જો સીધી રીતે સમાધાન થતું હોય તો આપણે સીધી મારામારી ઉપર જવાનું નથી. અંગતથી પતતું હોય, હનુમાનથી પતતું હોય તો આપણે શાંતિથી પૂરું કરીએ. કૃષ્ણ તો ખુદ જાય છે કે મારાથી જો પૂરું થતું હોય તો 5 ગામડામાં પૂરું કરી દઈએ. આ કુરુક્ષેત્ર માંડવું નથી, લોહી નિર્દોષોના રેડવા નથી. અનિવાર્ય હોય ત્યાં સંગ્રામ કરવાનો છે. મને એક વખત એક જાહેર કાર્યક્રમમાં પૂછાયેલું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સોલ્જર એન્ડ ટેરરિસ્ટ, અને એમને એમ કીધું હતું કે ભાઈ, ફોર ટેરરિસ્ટ વાયોલન્સ ઇઝ અ ફર્સ્ટ રિસોર્ટ. ત્રાસવાદી પહેલી જ શરૂઆત હિંસાથી કરે, અને સૈનિક માટે વાયોલન્સ ઇઝ ધ લાસ્ટ રિસોર્ટ. સૈનિક શક્ય હોય ત્યાં લગી કંટ્રોલ કરે, અને જ્યારે એને ઓર્ડર મળે ને જ્યારે એમ લાગે કે હવે ગોળી છોડ્યા વગર છૂટકો નથી, આ શસ્ત્ર જે પોલીસના હાથમાં છે એની પાસે એક જવાબદારી આ છે કે વાયોલન્સ ઇઝ યોર લાસ્ટ રિસોર્ટ, નોટ ધ ફર્સ્ટ વન.
આપણે આ પણ જવાબદારી, તમે ભવિષ્યના અધિકારી થશો એટલે મેં તમને આ ભારતના વારસામાંથી વાત કરી. હું તો ઘણીવાર કહું કે 2 વર્ષની નાનકડી બાળકી હોય કે 1.5 વર્ષની હોય, આપણે એના મમ્મી પપ્પા કે પાસેથી અજાણ્યા માણસ પાસેથી ખેંચીને તેડીએ ને તો રોવા માંડે. ભલે ને આપણે એને લાડ કરવા હોય, ચોકલેટ આપવી હોય, મજા કરાવવી હોય, રમાડવી હોય, રોવા માંડે. પછી આપણે મમ્મીને ગોતીને પાછી આપી દેવી પડે. 1.5 વર્ષની 2 વર્ષની દીકરીને ખબર પડે છે કોની પાસે જવાય ને કોની પાસે ન જવાય. 22 વર્ષની ન પડે. મેં તો આખો લેખ લખેલો, જીવનસાથીની પસંદગીના કોર્સ બનાવો, ખબર પડે કેવા કેસ. હું છાપામાં વાંચતો, હમણાં સાહેબને કહેતો હતો, એક કેસ એવો આવ્યો હતો, તમને તો ખ્યાલ હશે, આપણે ગુજરાતમાં જ બનેલો કેસ છે. લગ્ન કર્યા પછી ખબર પડી કે આનું નામ તો કંઈક જુદું જ છે. તમે લગ્ન કરી લો એટલે કે ખબર ન પડે. આ પણ એજ્યુકેશન છે સાહેબ. આ એજ્યુકેશન આપણે ઘરમાં આપી નથી શકતા એટલે અમારા જેવા લેખો લખે, ભાષણો કરે. આ આપો એજ્યુકેશન. દીકરીઓને મજબૂત બનાવો, દીકરીઓને સ્ટ્રોંગ બનાવો, દીકરીઓને બહાર કાઢો ને બહાર કાઢીને દેખાડો દુનિયા કેવી છે. એને બાજુમાં કોઈક વ્યસની માણસ બેઠો હોય તો ખબર પડી જવી જોઈએ કે અહીંથી ઊભા થઈને નીકળી જવાય, વ્યસન કરીને બેઠો છે. આપણે એને બહાર જ નથી કાઢીએ તો ખબર નહીં પડે. હું હમણાં કેમ્બ્રિજમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જઈને આવ્યો બાપુની કથા માટે, અને જે જમાનામાં ત્યાં સ્ત્રીઓને મતાધિકાર નહોતો બ્રિટનની અંદર, અને ભણે તો ભણવા દેવાની પણ ડિગ્રી નહીં આપવાની, એ પરિસ્થિતિ હતી. ત્યાં આજે 60% 70% ફિમેલ સ્ટુડન્ટ છે. આખી દુનિયામાં સ્ત્રીઓને ખબર પડી ગઈ કે બહાર નીકળવું હશે, સ્વતંત્ર થવું હશે, આપણી જાતે જીવનમાં પગભર થવું હશે તો ભણવું પડશે. હું ઘસતા હસતા કહું કે અમારા બહેનોને કારકિર્દી દેખાય છે અને ભાઈઓને બહેનો દેખાય છે. એટલે હું સરસ્વતી સન્માન સમારંભમાં જાઉં ને એમાં સરસ્વતીઓ વધારે હોય, બરોબર, કારણ કે સન્માન વધારે એ લઈ જાય. તો હું કહું છું કે ઇક્વાલિટી પણ જોશે ને સમાજમાં. બંને જ્ઞાન મેળવવું પડશે, બંને સાથે કદમ મિલાવવા પડશે. મા બાપે પણ અમુક વસ્તુઓ, મેં કીધું એમ, જે હસન સાહેબે કહેતા હતા કે તમે તમારા છોકરાઓને ડિસ્કરેજ ન કરો, એને એન્કરેજ કરો ભણવા માટે, નોલેજ માટે. થાય થોડાક નિષ્ફળ તો જાય. સાહેબ, તમને જનરલ નોલેજનો એક સવાલ પૂછું, આપણી છેલ્લી વાતને આ તબક્કે આવી ગયા, કારણ કે તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઘણાને દેવાની છે. માઉન્ટ એવરેસ્ટ ઉપર આરોહણ કરનાર સૌથી પહેલી વ્યક્તિ કોણ? ફર્સ્ટ એવર પર્સન ટુ ક્લાઇમ્બ ઓન માઉન્ટ એવરેસ્ટ. યસ, હિલેરી ક્લિન્ટન નહીં, હિલેરી સાચું, અડધો જવાબ સાચો. તમારે 50-50 આપણે રાખીએ કેબીસીમાં, બરાબર. એડમંડ હિલેરી, આમાં જાતિ ફરી જાય, આખી જેન્ડર ચેન્જ થઈ ગઈ. હિલેરી ક્લિન્ટન લેડી છે ને એડમંડ હિલેરી પુરુષ હતા, ન્યુઝીલેન્ડના હતા. ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય. જો એ તો ખ્યાલ છે કે હિલેરી, બરાબર, એટલે કંઈ ખોટો જવાબ તો હમણાં આપ્યો નથી, બરાબર, પણ હવે એ જૂના થઈ ગયા. આપણા બધાને જન્મ પહેલાં ચડી ગયા હતા માઉન્ટ એવરેસ્ટ તો, બરાબર, અને આ નવા છે એટલે થોડુંક સમાચારને કારણે મગજમાં આવી જાય નામ. એડમંડ હિલેરી પહેલી વાર જ્યારે માઉન્ટ એવરેસ્ટ ચડવા ગયા ને ત્યારે તો બરફનું તોફાન આવ્યું, નકશા તો હતા નહીં, સેટેલાઇટ ટ્રેકિંગ નહોતું. નીચે ઉતરી ગયા, માણસ હતાશ થઈ ગયો. સપનું જોયું હતું વર્ષોથી કે હું માઉન્ટ એવરેસ્ટ ચડીને બતાવીશ દુનિયાની સામે. ભાઈબંધોને કીધું હતું, આડોશ પડોશમાં કીધું હતું, ફજેતો થઈ જાય. મેં તો એટલે જ રણજીતભાઈ મારા ઘરના દરવાજે સ્ટીકર રાખ્યું છે. સાહેબ આવી ગયા મારા ઘરે, ઓશોનું સ્ટીકર છે, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. અદ્ભુત વાત છે, 2 જ લીટીમાં. આ સૌથી મોટો રોગ છે. ઓલા શું કહેશે ને આ શું કહેશે ને એમાં આપણે જિંદગી જીવવાનું બંધ કરી દઈએ. આ ઘરમાં જો સારામાં સારા બહેનો ઘણા બેઠા છે, પૂછો સારામાં સારો ડિનર સેટ હોય ને મહેમાન માટે જ હોય. ઘરના સ્વજનો જ ખાય જ ન હોય એમાં કોઈ દી. મહેમાન આવે તેથી જ બહાર નીકળે. એટલે આપણે કોકને બતાવવામાં આપણે જે પૈસા ખર્ચીને લીધો, 5-10 હજારનો ખર્ચો કરીને બેસ્ટ ડિનર સેટ લઈ આવ્યા હોય, એ ખાય એમાં બીજા આવીને કોક દી આપણે ખવાય, એમાં વાંધો નહીં. તો હિલેરી એની ડાયરીમાં લખ્યું ને, મારે તમને કહેવું છે. છેલ્લે એટલે કહું છું કે યાદ રહે તો ઓડકાર આવે, છેલ્લે ખાધું હોય એના ઓડકાર આવે. હિલેરી એની ડાયરીમાં એવું લખ્યું કે ડિયર એવરેસ્ટ, આઈ વિલ કમ બેક, ટુડે આઈ એમ ડિફીટેડ. મિત્રો, હાર મળે ને એ તો કુદરતનો ક્રમ છે. સતત કોઈ જીતી ન શકે, સતત બધા સુપરહિટ ન થાય, સતત બધા સેન્ચુરી ન મારે, શક્ય જ નથી. અમિતાભ બચ્ચનની ફિલ્મો ફ્લોપ થાય, ન થાય એવું નથી. હાર મળે એ કુદરતનો ક્રમ છે. હું એટલું જ કહું છું કે ડિફીટ મળે ને તો એમાંથી 2 વસ્તુ શીખી લેજો. જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી, કાં જીત છે કાં શીખ છે. ડિફીટને હેબિટ ન બનવા દેતા, બસ હારને આદત ન બનાવતા.
તો હિલેરી એટલું જ લખ્યું કે આઈ વિલ કમ બેક ટુડે આઈ એમ ડિફીટેડ ડિયર એવરેસ્ટ. આજે હું હારી ગયો પણ હું પાછો જરૂર આવીશ. મરીશ સાહેબનો શેર છે, કેવો સરસ મજાનો શેર. કહો દુશ્મનને હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે. અદ્ભુત શેર છે, બે લીટીમાં તો આમ પાનો ચડી જાય એવો શેર છે. મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે, હું તો દરિયાના એક મોજાની જેમ થપાટ મારી દઈશ. તો હિલેરીએ લખ્યું કે પાછો આવીશ. વાય પાછો આવીશ? કેમ હજી જીતી જાય છે એવું સપનું જોયું એણે એમ લખ્યું આગળની લીટીમાં, બિકોઝ યુ આર ધ માઉન્ટેન યુ કેન નોટ ગ્રો એન ઇચ ફ્રોમ હિયર. તો દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર છો પણ છો તો પથ્થર. તારામાં વિકાસ હવે શક્ય નથી, તારામાં વૃદ્ધિ શક્ય નથી, નવું શીખવાનું શક્ય નથી. કેબીસીમાં બચ્ચન સાહેબ એકવાર કહ્યું હતું સૂત્ર, શીખના બંધ તો જીતના બંધ. પોતે જ એપ્લાય કરે છે. અભિષેક રિટાયરમેન્ટ થવાની હાલત છે. ઘુમરે છેલ્લે હાયલું નહીં. બાપુજીના કેબીસીના રોજ એપિસોડ ચાલુ છે ને બીજાને ચેક મળે કે ન મળે એના તો ચાલુ જ છે ચેક મેળવવાના. અને અભિષેકને જોઈને એને કદાચ વધારે મન થતું હશે કે હજી 5 ફિલ્મ કરી લઉં. એટલે આરાધ્યનું જે કંઈ ગોઠવવાનું હોય એ ગોઠવાઈ જાય. શીખના બંધ તો જીતના બંધ. તો હિલેરી એમ કહે છે કે હું પાછો જરૂર આવીશ, કારણ કે તું પથ્થર છો, ભલે ઊંચામાં ઊંચું શિખર છો, તારામાં વિકાસ શક્ય નથી, બટ આઈ એમ ધ મેન, આઈ કેન ગ્રો. હું મારી મિસ્ટેકમાંથી શીખીશ, હું પાછો આવીશ. તો મારા મિત્રો, તમે જીવનની કોઈ પણ કસોટી માટે તૈયાર થતા હો, પછી સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કારકિર્દીની બીજી કોઈ વાત હોય, કોઈ માનસિક કસોટી હોય, કોઈ સંબંધોની કસોટી હોય, કોઈ આર્થિક કસોટી હોય, યાદ રાખજો જીવનની અંદર કે તમે કોઈ એક બાબતમાં ફોકસ કરજો. અને કસરતનો હું આમ આટલું હાલું ને પછી હું આમ બહાર નીકળીને આ બધા અમારા પોલીસના મિત્રો બેઠા જ છે, હું એને એમ કહું કે ભાઈ આજે તો ઘણી કસરત કરી હો, આજે તો હું આમથી આમ હાઈલો સ્ટેજમાં, આમથી આમ હાઈલો, આમથી આમ હાઈલો. એટલે આ વસંત સાહેબ મને મસ્ત અત્યારે જ હસી રહ્યા છે મારી સામે. એટલે એમ કે એને ન કહેવાય એક્સરસાઇઝ, તમે આટા માર્યા કહેવાય, અને કસરત કરી ન કહેવાય. દુનિયામાં કોઈ પણ આમાંથી જે લોકોને ફિટનેસનો શોખ હશે ને ખબર હશે કે સાંધામાં કડડાટી બોલે નહીં, પરસેવા પડે નહીં અને અંદર જરાક હાંફ ચડે નહીં, ત્યાં લગી કંઈ ફાયદા ન થાય, 5 ગ્રામ ચરબી ઓગળે નહીં. તો મારા મિત્રો, ફાયદો તો ત્યારે જ થાય જ્યારે કશુંક પેઇન થાય, કશુંક દુઃખ થાય. નો પેઇન નો ગેઇન. પીડા નથી તો પ્રાપ્તિ નથી. આજે છોડવું પડશે કંઈક તમારે. આજે પાર્ટીઓ છૂટશે. આ પ્રજ્ઞાનંદાના પપ્પાએ કહ્યું કે એને મોબાઈલ હાથમાં લેવાની બહુ ટેવ હતી, મેં ચેસ પકડાવી દીધી, આજે ગ્રાન્ડ માસ્ટર થઈ ગયો. મીરાબાઈ ચાનુને પિઝા ખાવાનું બહુ ભાવતો. આપણે જ્યારે આવ્યા ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજ્જુ હતા, એમણે પિઝાની ખાસ પાર્ટી ગોઠવેલી હતી. તો સરકાર કંઈ પિઝા ન ખવડાવે, સરકારી ભાણામાં ટ્રેડિશનલ વસ્તુ હોય, પણ એમ કે આમને ઓલિમ્પિક મેડલ લઈને આવે છે એને પિઝા ખવડાવો. પણ મીરાબાઈ ચાનુએ એમ કીધું કે 4 વર્ષથી હું વેઇટ ટ્રેનિંગ કરું છું, આજે હું પિઝા ખાઉં છું. ડોમિનો પિઝાવાળાએ કીધું કે મીરાબાઈના આખા ફેમિલીને લાઈફ ટાઈમ પિઝા ફ્રી ખાવા મળશે, લાઈફ ટાઈમ ફ્રી. તમને મળે ને લાઈફ ટાઈમ ફ્રી તો કેવો જલસો પડે. અહીં તો લોકો સ્વિગી ઝોમેટોના ઓલા બિચારા ડિલિવરી બોય આવે ને જાણી જોઈને 1 મિનિટ મોડું કરાવે કે આમાં છેલ્લે ડિસ્કાઉન્ટ મળી જાય. મેં એવા પરાક્રમી હોય જોયા છે, એની પરાક્રમ સમજે કે આ બહુ મોટું પરાક્રમ છે. ઓલો બિચારો પેટીઓ રડવા માટે દોડાદોડી કરતો હોય, એના બાદ કપાઈ જાય એટલા પૈસા. આખી જિંદગી મફત પિઝા ખાવા મળે ને, એ મીરાબાઈએ મેડલ, ગોલ્ડ અને સિલ્વર, બ્રોન્ઝ મેડલ એને મળ્યો હતો. એ લઈને એણે એમ કીધું કે મેં 4 વર્ષથી પિઝા એટલે ખાધો નથી કે મારી વેઇટ ટ્રેનિંગ કરવાની હતી. આ અત્યારે ખાઉં છું પણ હજી આવતા વખતે ઓલિમ્પિકમાં ભાગ લેવો છે, એટલે બાકીના 4 વર્ષ એ ખાવાની નથી. તમને દુનિયા મફત પિઝા ખવડાવે ને, એના માટે થોડોક ટાઈમ પિઝા ન ખાવ ને એટલો ભોગ આપવાની એ તૈયારી જોઈએ. તો જગત આવીને તમને મોઢામાં કોળિયા ભરાવે, તો બીજા તમારી પાર્ટી ઉજવી દે. ખૂબ આનંદ થયો મને, તમે બધાએ મને બોલાવ્યો આટલા ભાવથી. રાજપૂત યુવા સંવાદ ક્યાં અમદાવાદમાં નિકોલમાં સંવાદ ને ક્યાં 4 જ દીમાં જેમ વાતથી ઉઠવાયેલો કાર્યક્રમ, આટલા ભાવથી તમે બધાએ બોલાવ્યો. ખૂબ મને પણ આનંદ થયો અંદરથી આ બધી વાતો કરવાનો. હવે તો વેબ સિરીઝના જમાના છે, એટલે આપણે એવું ઈચ્છીએ, આ બધા વડીલો મિત્રો બેઠા છે, એને હું કહું તમારે એવું બહુ લાગે તો મને હસન સાહેબની સિઝન 2 કરજો. હવે સિઝન 1 પછી સિઝન 2, કારણ કે હવે બધું તો એક સાથે તમે માની લો કે 5 લીટરનો જગ લઈને આવો અને બધું ઠાલવી દો, તો સામે 200 ml ગ્લાસ હોય, પછી કંઈ બધું ન જાય, પછી તો ઢોળાઈ જાય. એટલે આપણે જેટલું પી શકાય એટલું જ પાણી પીવડાવવું પડે ને, એનાથી વધારે પીવડાવવાનો મતલબ નથી.
એટલે રણજીતભાઈને હું આગળનો દોર આપું, એક સરસ મજાની મને ગમતી પંક્તિથી મારી વાત પૂરી કરું. પાઉં દલદલ મેં સહી જમાએ રખ. કાદવમાં કીચડમાં પગ પડી ગયા તો હવે તમે જેમ પ્રયત્ન કરો ને એમ વધારે ખરાબ થાય. ઊભા રહેવું પડે, થોડુંક સુકાવા દેવું પડે. પાઉં દલદલ મેં ही सही जमाए रख, मुसीबतों में हौसला टिकाए रख. कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता? કાણાવાળી ચાળણીમાં પાણી ન ભરાય એવું કોણ કહે છે જગતમાં? નોત ભરાય ને. કાણાવાળી ચાળણીમાં પાણી નાખો ભરાય. બર્ફ જમને તક ધૈર્ય બનાए રખ. ચાળણીમાંય પાણી ભરીને તમે આપી શકો કોકને, પણ પાણીનો બરફ થાય ત્યાં લગી ધીરજ રાખો અને પછી આપો. તમે બધા ઉડવા માટે સર્જાયેલા છો. જુવાની તો વાશિષ્ઠ ધૃધિષ્ઠ બલિષ્ઠ ભારતના ઋષિએ કહેલા શબ્દો છે યુવાનો માટે. આશાવાન હોય, ફ્યુચરની હોપ હોય જેનામાં, જે નબળી વાતો ન કરે, આવતીકાલના સપના સરસ જોવે, જે દ્રઢ સંકલ્પવાળો હોય, સંકલ્પ એના જટ છૂટે નહીં, અને બલિષ્ઠ શારીરિક રીતે તૈયાર હોય, ફિટ હોય, સ્ફૂર્તિવાન હોય, આ જવાન છે. આવી સરસ મજાની યૌવન તમારી પાસે છે. ઉડાન ભરવાની જ વાર છે. એક પાંખમાં પેશન એટલે જોશ રાખજો, અને બીજી પાંખમાં પેશન્સ એટલે ધીરજ રાખજો. એક દિવસે તો શિખરની ઉપર તમારી ઉડાન હશે, એ મને ખાતરી છે. પછી મને નહીં બોલાવવો પડે, તમે અહીં આવીને બોલતા હશો કે આ સંવાદની અંદરથી હું આ લેવલે પહોંચ્યો અને હું મારા બીજા ભાઈઓ અને બહેનોને આ જ્ઞાન આપું. તો તમને બધાને મારા ખૂબ ખૂબ વંદન. જય માતાજી. આવ્યા છે અને આ સમય એ પાછો નથી મળતો. 5 કરોડ રૂપિયા હું તમારી પાસેથી લઈ જાઉં તો 5 વર્ષે 10 વર્ષે ધર્મપાલસિંહજી કદાચ 20 વર્ષે આપી શકું પાછા, પણ આ સમય 5મી સપ્ટેમ્બર 2023 રાત્રે 9 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો સમય એ આ 1200 વ્યક્તિઓએ જે આપ્યો છે, આ સમય ફરી પાછો કરોડો કે અરબો રૂપિયા ખર્ચો તોય મળી શકવાનો નથી. એટલે એ સમયનો સદુપયોગ કરીને, જેમણે સમયનો સદુપયોગ કરી અને ખૂબ જ નાની ઉંમરમાં એવડી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જેને હિમાલય જેવી સિદ્ધિ કહી શકાય, એવું એક વ્યક્તિત્વ, એક એવું નામ, પોલીસ અધિકારી તરીકે તમામ વ્યક્તિઓના મગજમાં એક સખ્ત ઇમેજ હોય, પણ એક વખત કૃષ્ણ ઉપર બોલવાની શરૂઆત કરે એટલે સમયને બાંધી દે એવું એક વ્યક્તિત્વ. એટલે આદરણીય સફી હસન સાહેબ, આપણે સફી હસન સાહેબને વિનંતી કરીએ કે એ નટખટ નંદલાલ કૃષ્ણની, અને એ કૃષ્ણના લીધે આ યુવાનો એમના જીવનમાંથી શું પ્રેરણા લઈ શકે એવી એમને મનગમતો જે વિષય હોય એવા વિષયની વાતો લઈ અને આવે. સાહેબ મંચ ઉપર આવે ત્યાં સુધી આપણે જોરદાર તાળીઓ ચાલુ રાખીશું. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે આદરણીય સફી હસન સાહેબ. રાત્રે લગભગ 10:30 વાગે જન્મદિવસની ઉજવણી નિમિત્તે અહીંયા ઉપસ્થિત તમામ રાજપૂત યુવા સંવાદ કાર્યક્રમમાં જેટલા પણ અલગ અલગ સમાજના અને ખાસ કરીને રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો અહીંયા ઉપસ્થિત છે, એ બધાને સૌપ્રથમ જય માતાજી. એમણે કીધું કે ભગવાન કૃષ્ણના જીવન વિશેથી લઈને એમાંથી આપણે શું શીખી શકીએ એ સુધીની વાત કરવી છે, અને પછી મારી ગમતી વાત કરવી છે. તો મારી ગમતી વાત જ એ છે. પણ આજે આટલા બધા યુવાનો અહીંયા મારી સામે ઉપસ્થિત છે. ભવિષ્યના ભારતની જ્યારે આપણે વાત કરતા હોઈએ, ભવિષ્યના સમાજની જ્યારે વાત કરતા હોઈએ, ત્યારે એવી 2-3 કઈ વાતો છે જે મારે આજે આપ સર્વેની સામે મૂકવી છે. પણ એના પહેલાં એક ક્વિક સર્વે જરા કરી લઈએ. આમાંથી કેટલા લોકો એવા છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે? ઓલમોસ્ટ 60%. વન્ડરફુલ. અને એ 60% માંથી એવા કેટલા છે જે પોલીસ કે આર્મીમાં જવા માંગે છે? 100%. આ સેમ એક્સપિરિયન્સ મેં ભાવનગરમાં કરેલો જ્યારે હું એએસપી ભાવનગર તરીકે હતો, અને એ વખતે જ્યારે પૂછ્યું ત્યારે સેમ જવાબ મને મળેલો. આમાંથી ભાવનગરવાળા કેટલા છે? સરસ. સો મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષાની તૈયારી કરતા ઉપસ્થિત છે, અને એટલા માટે પરીક્ષા સંલગ્ન અને જીવન સંલગ્ન જે વાતો, પહેલાં તો એમણે કીધું કે યુવાન વય આઈપીએસ બની ગયા છે, 22 વર્ષની ઉંમરે આઈપીએસ બની ગયા અને યંગેસ્ટ આઈપીએસ બની ગયા. ત્યારથી મારી ઉંમર પહેલાં તો ફ્રીઝ થઈ ગઈ છે. હજુ પણ બધા 22 જ માને છે. પોલીસ ખાતામાં 5 વર્ષ થઈ ગયા. પણ યસ,
અલ્ધો 22 વર્ષની ઉંમરે પોલીસ ખાતામાં આવી જવું, આઈપીએસ બની જવું, એ બધું છે એને હું કોઈ અચીવમેન્ટ નથી માનતો. એટલા માટે નથી માનતો કારણ કે હજુ તો આ શરૂઆત છે. કહેવાનો મતલબ કે માણસની જીવનમાં સફળતા નામનો જે પડાવ છે એ ક્યારેય પરમનન્ટ નથી હોતો. અને એ વસ્તુ જેટલી જલ્દી આપણે સમજી જઈએ એટલું જલ્દી જીવન જીવવાની મજા જે છે આપણને આવવા લાગે છે. આમાંથી ઘણા બધા એવા હશે જેમણે 1-2 પરીક્ષાઓ પાસ કરી હશે, હજુ કદાચ ત્રીજી પરીક્ષાની તૈયારી કરતા હશે, કદાચ પહેલી વાર કોઈક પરીક્ષાનો પ્રયત્ન કરતા હશે. પણ લાઈફની એ બ્યુટી છે આપણે સમજવાની છે કે જીવનની અંદર કશું જ પરમનન્ટ નથી અને જે ટેમ્પરરી છે એની પાછળ આપણે જે છે યુવાનોની અંદર મેં જે વસ્તુ જોઈ છે ખાસ કરીને કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી, જે પરીક્ષા આવે આપી દેવી અને આપ્યા પછી જો એમાં પાસ ના થઈએ તો ડિપ્રેશન અને સેલ્ફ બ્લેમની ગેમમાં લાગી જવું. કેમ ના થયું અને મારાથી હું નથી કરી શકતો, અને સમાજના ડરને કારણે અનફોર્ચ્યુનેટલી એવા ઘણા બધા યુવાનો જે છે એ અન્ય દિશામાં વળતા હોય છે. અને આ મેં જોયેલા એક્ઝામ્પલ છે. અને એટલા માટે સફળતા મેળવવા માટે અથવા પરીક્ષામાં પાસ થવા માટે જે 2-3 બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એનાથી મારી વાત શરૂ કરું છું. અને એમાં સૌથી પહેલી વસ્તુ જે છે એ છે આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસમાં સૌથી મોટું અવરોધક પરિબળ કોઈ હોય તો એ છે કમ્પેરિઝન. મિત્રો, આપણે પાછળ એટલા માટે પડીએ છીએ કારણ કે આપણે ડગલે ને પગલે સવારે ઉઠતા ને રાત્રે સૂતા આપણી જાતને બીજા સાથે કમ્પેર કરીએ છીએ. અને આપણે જો નથી કરતા તો આપણી આજુબાજુવાળા આપણને કમ્પેર કરવા માટે મજબૂર કરે છે. પેલાનો છોકરો જો, પેલાની છોકરી જો, પેલો તારો મિત્ર જો, આ તારો ક્લાસમેટ જો, આણે આ કર્યું, પેલાએ પેલું કર્યું. યસ ઓર નો? બાળક ન વિચારતું હોય તો માતા પિતા વિચારવા મજબૂર કરે. પણ ટેલ મી વન થિંગ, શું આ દુનિયામાં કોઈ 2 વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ સરખી છે? કોઈ 2 વ્યક્તિઓના ડીએનએ સરખા છે? તો જો ઉપરવાળાએ બનાવવામાં જ આટલી મૂળભૂત તફાવત રાખ્યો હોય તો લાઈફ એક જેવી કરવા માટે આપણે આટલી મથામણ કેમ કરીએ છીએ? સફળતાનો મતલબ આઈએએસ કે આઈપીએસ બની જવું નથી. મેક ઇટ વેરી ક્લિયર. અને એની કોઈ ઉંમર પણ નથી. કેટલાક લોકો 20 વર્ષે બને છે, એ 40 વર્ષે ડિપ્રેશનમાં આવે છે, તો કેટલાક 20મા વર્ષે ડિપ્રેશનમાં હોય, 40મા વર્ષે સફળ બને છે. પણ એનો મતલબ છે કે કન્ટિન્યુઅસ એફર્ટ જે છે આપણે શરૂ રાખવા પડે આપણી રીતે. જો 2 વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ એક ના હોય, જો 2 વ્યક્તિઓના ડીએનએ એક સરખા ના હોય, તો 2 વ્યક્તિઓની સફળતાની વ્યાખ્યા એક સરખી કઈ રીતે હોઈ શકે? એટલે પહેલી વસ્તુ, જ્યારે કોન્ફિડન્સની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે કમ્પેરિઝનથી આપણે દૂર જવું પડશે. જ્યાર સુધી આપણે પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરતા રહીશું ત્યાર સુધી સમજી લેવું કે આપણે પોતાની જાતને ક્યારેય ખુશ નહીં કરી શક્યા. અને કમ્પેરિઝનથી જ્યારે હટીએ અને કોન્ફિડન્સની જ્યારે વાત કરીએ ત્યારે ઘણા બધા કાર્યક્રમમાં હું જતો હોઉં છું અને લોકો મને પૂછતા હોય છે કે સર, કોન્ફિડન્સ ક્યાંથી લાવવો, આત્મવિશ્વાસ ક્યાંથી મેળવવો? આમાં પણ ઘણા બધા હશે જેમના મનમાં આ પ્રશ્ન હશે. મિત્રો, આત્મવિશ્વાસનું બીજું નામ છે પોતાની જાતનો સ્વીકાર. તમે જેવા છો, જે છો, જ્યાં છો, જે પરિસ્થિતિમાં છો, એ પરિસ્થિતિનો જો આપણે યથાર્થ સ્વીકાર કરી લઈએ તો આપણે કોન્ફિડન્સ બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આનો સિમ્પલ એક્ઝામ્પલ આપણને ભગવદ્ ગીતામાંથી જ મળે છે. જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણ 15મા અધ્યાયમાં કહે છે કે વેદોમાં હું સામવેદ છું ને પુરુષોમાં હું અર્જુન છું. એ જ ભગવાન કૃષ્ણ 18મા અધ્યાયમાં એને એવું પણ કહે છે, સર્વધર્માન પરિત્યજે મામ એકમ શરણમ વ્રજ. બધા જ ધર્મોનો ત્યાગ કરીને મારી શરણમાં આવો. એક બાજુ અર્જુનને કહે છે કે પુરુષોમાં હું અર્જુન છું, ને બીજી બાજુ એમ કહે છે કે બધા જ ધર્મોનો ત્યાગ કરીને મારી શરણમાં આવો. ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે અર્જુન, તું પોતાની શરણમાં જા. આ પોતાની શરણમાં જવું, દેટ ઇટ સેલ્ફ ઇઝ કોન્ફિડન્સ. આ જ આત્મવિશ્વાસનો બીજો નામ છે. બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી મિત્રો. અને અહીંયા ઘણા બધા માતા પિતા પણ મારી સામે બેઠા છે. એ માતા પિતાને પણ મારે કહેવું છે કે આપણે ક્યાંક ને ક્યાંક જાણે અજાણીએ આ કમ્પેરિઝનના રોગથી આપણા જ બાળકોની જે વૃદ્ધિ છે, એમનો વિકાસ છે, એને રોકતા હોઈએ છીએ. એક બે જગ્યાએ મેં કીધેલું પણ છે, અને ફરી અહીંયા માતા પિતા બેઠા છે એટલે હું કહું છું કે આપણે કોઈ મિત્રને ગિફ્ટ આપવું હોય
1-2 લાખનું, તો 1 મહિનો તો આપણે વિચારીએ, યસ નો? આને શું જરૂર છે, આને શું ખપ લાગશે, આને શું ખપ નહીં લાગે, કામમાં આવશે કે નહીં, ટકશે કે નહીં, વગેરે વગેરે. પછી 15 દિવસ રિસર્ચ કરીએ, એ વસ્તુના જેટલા શોરૂમ હોય એ બધા શોરૂમમાં જઈ આવીએ, અલગ અલગ મોડલ, અલગ અલગ મેકિંગ, એની પ્રાઇસ, કેટલું ડિસ્કાઉન્ટ વગેરે વગેરે. પછી એને સારી રીતે પેક કરાવીએ, અને પછી લગ્નના દિવસે કે બીજા કોઈ પણ પ્રસંગના દિવસે જ્યારે આપણે આપતા હોઈએ ત્યારે કાનમાં જઈને કહીએ બી ખરા કે બહુ મોંઘું છે, સાચવીને રાખજે. યસ ઓર નો? તો આ જે ગિફ્ટ આપણને ઈશ્વરે આપ્યું છે એના માટે એણે 9 મહિના પૂરા લીધા છે. એટલે એની અંદર કોઈ જ ઉણપ કે કોઈ જ કમી નથી. યસ ઓર નો? એટલે એના સામે કમ્પ્લેન કરીને કે તું આવો છે કે તું આવી છું અને એટલા માટે તું નથી કરી શકતો, તો એ આપણી ઈશ્વરનો કરેલો તિરસ્કાર છે. તમે આજે ઘરે એક કુંડું લાવો, એની અંદર એક બીજ વાવો, અને તમને ખબર છે કે આનાથી મસ્ત ગુલાબનો છોડ થઈને એના પર ગુલાબનું ફૂલ આવવાનું છે. તમે રોજ એનું જતન કરો, પણ એ બીજ અંકુરિત ના થઈને એમાં ગુલાબનું ફૂલ ના આવે, તો આપણે ગાળો ગુલાબના ફૂલને આપીએ છીએ કે આપણે જે રીતે એને મોટું કરવાનો પ્રયત્ન કર્યો, એની માટી, એનું ખાતર, એનું પાણી, એનો સૂર્યપ્રકાશ, એ વાતાવરણને આપીએ છીએ. તો અગર કોઈ બાળક ગુલાબની રીતે વિકસિત નથી થઈ રહ્યું, તો એમાં વાંક ચોક્કસપણે બાળકનો નથી કે યુવાનનો નથી. એ તો ઉગવા માટે જ બનેલું છે, પણ જ્યાર સુધી એ વાતાવરણ એને નહીં મળે ત્યાર સુધી એ ફૂલ નથી બનવા. એટલે આપણે એની આજુબાજુનું વાતાવરણ ખાસ કરીને માતા પિતા તરીકે જોવાનું છે કે આ વાતાવરણ આપણે યોગ્ય રીતે પૂરું પાડીએ છીએ કે નહીં, તો એ બાળકનો વિકાસ થશે, તો એ યુવાનનો વિકાસ થશે. અને સમાજનું પણ કામ એ છે. અગર સમાજની દિશા કોઈ પકડાઈ રહી છે, અગર સમાજના યુવાનો કોઈ એક પર્ટિક્યુલર દિશામાં આગળ વધી રહ્યા છે, તો સમાજના આગેવાન તરીકે, સમાજના નેતૃત્વ તરીકે આપણે એ ચોક્કસથી વિચારવું રહ્યું કે આપણે કયું વાતાવરણ પ્રોવાઈડ કરી રહ્યા છે. યસ ઓર નો? એટલે પહેલી વસ્તુ મેં જે કીધી એ આત્મવિશ્વાસ, અને બીજી વસ્તુ જ્યારે હું કહું છું ત્યારે એ છે સપનું. હું જ્યારે પ્રાથમિક શાળામાં હતો ને મેં જોયું કે લાલ બત્તીવાળી ગાડીમાં બેસીને જવાની મજા આવે છે અને બધાને કહેવા લાગે કલેક્ટર બનવું છે, ત્યારે મને નહોતી ખબર કે યુપીએસસી શું છે કે સિવિલ સર્વિસીસ શું છે, પણ જે પૂછે ને એટલું કહેતો કે કલેક્ટર બનવાનું છે. ધીરે ધીરે જેમ આગળ વધતો ગયો, પૂર્તિઓ વાંચતો ગયો, ઇન્ટરનેટના જમાનામાં રિસર્ચ કરતો ગયો, ત્યારે ખબર પડી કે અચ્છા, સિવિલ સર્વિસ નામની એક એક્ઝામ હોય યુપીએસસીની, એ આપવાથી તમે આ અલગ અલગ પોસ્ટ પર પહોંચી શકો છો. પણ એ જ્યારે લોકોને કીધું કે ના, મારે આઈએએસ કે આઈપીએસ બનવું છે અને સિવિલ સર્વિસની એક્ઝામની તૈયારી કરવી છે, બનાસકાંઠાના પાલનપુર પાસેના એક નાનકડા ગામમાં, જે લોકો માટે એવું લાગતું હતું કે આઈએએસ આઈપીએસ કોઈક બીજી દુનિયામાંથી બનીને આવતા હોય છે. અને અત્યાર સુધી એવું હતું ગુજરાતમાં, કારણ કે હિન્દી બોલવાવાળા જ જોયા હતા. યસ ઓર નો? નેતાશ્રીઓ બધા એગ્રી કરશે, એમની વાત નથી કરતો. કે કહેવાનો મતલબ કે એમના માટે એવું લાગતું હતું કે આઈએસ આઈપીએસ એ ગુજરાતીઓની વાત નથી, આપણા મધ્યમ વર્ગના લોકોની વાત નથી. અને ત્યારે પણ મેં એ રટણ ચાલુ રાખેલું કે મારે કરવું તો યુપીએસસી જ છે. કહેવાનો મતલબ એ છે કે અહીંયા બેઠેલો દરેક યુવાન જે સપનું જોઈ રહ્યો છે, એ સપનું એટલું મોટું હોવું જોઈએ કે લોકો એના ઉપર હસે, તમારા મોઢે હસે. જબ જબ જગ કિસી પર હસાય તબ તબ ઉસને ઇતિહાસ રચાય. એટલે અગર તમે તમારું ડ્રીમ કોઈની સાથે શેર કરી રહ્યા છો ને સામેવાળો વ્યક્તિ હસી નથી રહ્યો, તો સમજી લો કે તમારું ડ્રીમ એટલું મોટું નથી. જ્યારે પહેલાના જમાનામાં રાઇટ બ્રધર્સે વાત કરી છે કે માણસ હવામાં ઉડી શકે, ત્યારે કોણે વિશ્વાસ કર્યો છે? જ્યારે એવી કલ્પના થઈ હતી કે બે વ્યક્તિઓ 100 કિલોમીટર દૂર બેસીને એકબીજા જોડે કોઈક યંત્રથી વાતચીત કરી શકશે, ત્યારે કોને કલ્પના હતી? પણ એ બધું જ થયું. એટલે ચોક્કસથી તમે જે સપનું જુઓ છો, એ સપનું પૂરું કરવાની શક્તિ આપણી અંદર, તમામની અંદર રહેલી છે, પણ એ સપનામાં વિશ્વાસ આપણે જાતે પહેલાં કરવો પડશે. મેં જેમ કીધું એમ પોતાની જાતનો સંપૂર્ણ સ્વીકાર.
અને એ સ્વીકારની અંદર તમારા સપનાનો સ્વીકાર પણ આવી ગયો. અને જ્યારે આ સપનું તમે જુઓ છો ત્યારે આજુબાજુના લોકો, મેં કીધું એમ, કે જો તમારી મજાક ઉડાવે છે તો સમજી લેવું કે આ સપનું તમે તમારા માટે બહુ સારું ચૂઝ કર્યું છે. કોણે વિચાર્યું હતું હાટકેશ્વર પર સિગ્નલ ફોલો કરશે બધા? હું જ્યારે અહીંયા ચાર્જ લીધો ને ત્યારે બધાએ મને કીધું કે પૂર્વ અમદાવાદમાં ટ્રાફિક. મેં કીધું એવું કરવું છે કે પશ્ચિમવાળા અહીંયા આવીને જોઈ જાય. થશે કે નહીં? કોન્ફિડન્સ નથી, મને તો છે, તમારામાં છે કે નહીં? થશે કે નહીં? શાબાશ. જો હવે કોઈ ફરિયાદ લઈને આવે ને તો બધાને કહી દેજો. કહેવાનો મતલબ એ છે કે સપનું એવું જુઓ કે લોકો હશે. અને બીજી વસ્તુ કે જ્યારે તમે આ સપનું બધાને કહેશો ત્યારે એમાંથી 90% પબ્લિક એવી હશે કે જે તમને આવીને કહેશે કે આપણું કામ નથી. બેન દીકરી જ્યારે એવું કહે કે મારે પાયલટ બનવું છે, કે આર્મીમાં જવું છે, કે મારે ડૉક્ટર બનવું છે, કે સાયન્ટિસ્ટ બનવું છે, ત્યારે આજુબાજુવાળી 10 બીજી બહેનો આવીને એવું કે આપણું કામ નથી, આપણે એવું ન કરાય, લગ્ન કરીને પતિની પૂજા અને સેવા કરવાની હોય. પણ મિત્રો, જસ્ટ ફોર ધ સેકન્ડ જ્યારે તમને આવું કહે કે આપણું કામ નથી અથવા તારાથી ન થાય, કે અરીસામાં મોઢું જોઈને આવો, ત્યારે 1 સેકન્ડનો પોઝ લઈને તમારે ખાલી એટલું વિચારવાનું છે કે જે વ્યક્તિ કહી રહ્યો છે એણે શું ઉખાડી લીધું છે. કારણ કે જે વ્યક્તિ લાઈફમાં સફળ છે ક્યારે તમને એવું નહીં કહે કે તારાથી નહીં થાય. એ હું સ્ટેમ્પ પેપર પર લખીને આપી શકું છું. ટાંટિયા ખેંચવાની વૃત્તિ માત્ર એમની જ હોય જેમને પોતાનાથી કંઈ થયું નથી. અને એ માણસ જાતનો સ્વભાવ આજનો નહીં, ઐતિહાસિક રીતે જમાનાની શરૂઆતથી રહ્યો છે. પણ બિલીવ મી, જ્યારે તમે કરી બતાવશો ત્યારે તમારા ઘરની આગળ ફટાકડા ફોડીને પહેલા કોંગ્રેચ્યુલેશન કહેવાવાળા પણ આ જ લોકો હશે. કિંમત હંમેશા સફળતાની થાય છે. ઇતિહાસ હંમેશા સફળ લોકોનો જ લખાય છે અને સફળ લોકો જ લખે છે. મિત્રો, જે 0.1% સફળ લોકો છે આ દુનિયાની અંદર અને 99.9% નિષ્ફળ અથવા સામાન્ય લોકો છે, એ બે વચ્ચેની ભેદરેખા બહુ જ ક્લિયર અને સ્પષ્ટ છે. મિત્રો, આપણે આજુબાજુ જેટલા લોકો જોઈએ છે એ બધા જ લોકોની અગર જીવન યાત્રા મારે તમને 2 લાઇનમાં કહેવી હોય ને તો જન્મવું, મોટા થવું, ભણવું, નોકરી લેવી, લગ્ન કરવા, છોકરા મોટા કરવા, એમને પરણાવવા અને પછી એમના છોકરા રમાડતા રમાડતા ગુજરી જવું. અને છેલ્લે 2x2ની એક શ્રદ્ધાંજલિ નોટ જે છે એ ન્યૂઝપેપરમાં આવે. સાચું ખોટું? પેલા 0.1% લોકો એવા છે કે જેમણે એક સપનું જોયું અને એ સપનાની પાછળ એમની તમામ એનર્જી જે છે એ લગાવી દીધી અને એના કારણે પછી એમના નામની જયંતિ ઉજવવામાં આવે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે ઇતિહાસનો ભાગ બનવું છે કે ઇતિહાસ લખવો છે. That is up to us. Yes or no? પણ આ બધાનું તમને એક વસ્તુ કહું, અત્યારે મોટિવેટ થઈને આપણે જઈશું ઘરે. કાલ માટેનું શેડ્યુલ બનાવી લઈશું. આટલા સબ્જેક્ટ, આટલા કલાક, આટલું તો વાંચવું જ છે. કદાચ 2-4 દિવસ ચાલશે પણ ખરા. અને પછી 5મા દિવસે બેટરી લો. યસ ઓર નો? એનું કારણ એ છે કે બહારથી લીધેલું ઇન્સ્પિરેશન જે છે એ એન્ટીબાયોટિક દવા જેવું હોય. એવું જાજુ ટકતું નથી. ટકવા માટે વાળું ક્યાંથી લેવું પડે? તો આ મેં કીધું એમ કે બહારથી આપેલું જે મોટિવેશન છે ને એ એન્ટીબાયોટિક હોય અને આપણું અંદરનું જે છે ને એ રોગ પ્રતિકારક શક્તિ તમારી જે છે ને એ જ. રોગ પ્રતિકારક શક્તિ જેટલી મજબૂત એટલી બહારની દવાઓની જરૂર નહીં પડે. સમજાય છે? અને આ રોગ પ્રતિકારક શક્તિ એટલે તમારું અંદરનું મોટિવેશન. ને અંદરનું મોટિવેશન ક્યાંથી આવે? એ અંદરનું મોટિવેશન આવે તમારા સપના અથવા તમે જે ડ્રીમ જોયું છે એની સાથેના તમારા લગાવથી. આમાંથી જેટલા લોકો પોલીસમાં જવાની વાત કરી અથવા આર્મીમાં જવાની વાત કરી, અગર પોલીસ ઓફિસરની ગાડી નીકળે છે અથવા કોઈ વ્યક્તિને આપણે વર્દીમાં જોઈએ છે અથવા કોઈ આર્મીનો જવાન નીકળે છે અને એને જોઈને ખાલી આપણને જો ગૂસબમ્સ આવી જતા હોય તો સમજી લો કે તમે તમારા સપનાને કમિટેડ છો. સમજાય છે?
હું જ્યારે કોલેજમાં હતો ત્યારે આઈ મેડ ઇટ અ પોઈન્ટ કે હું મારા એનજીઓના કામથી જાણી જોઈને કલેક્ટર અથવા એસપીને મળવા જતો. કામ માત્ર કદાચ 2 મિનિટનું જ હોય અથવા તો એના પીએથી પણ પતી જવાનું હોય, પણ હું એટલા માટે જતો કારણ કે મને એ ચેમ્બરને જોઈને, એ ગાડીને જોઈને, એ નેમ પ્લેટને જોઈને એ તરફ જવાની જે દિશા છે એ મારી બહુ વેગવાન થઈ જતી. મને ગૂસબમ્સ આવી જતા, મને મજા આવતી કે એક દિવસે મારે પણ આ જગ્યાએ પહોંચવું છે. એટલો પ્રેમ હતો એ સપના માટે. એટલે અહીંયા બેઠેલા દરેક યુવાનને મારી વિનંતી છે, અને અગેન આઈ એમ રિપીટિંગ, આઈએએસ કે આઈપીએસ થઈ જવું કે ક્લાસ 1 થઈ જવું એ સક્સેસનો ક્રાઇટેરિયા નથી મિત્રો. તમને જે ગમે છે એની પાછળ લાગો. આજથી 20 વર્ષ પછી પણ તમને એ જોબમાં જો તમારો પગાર બંધ કરી દેવામાં આવે અને છતાં 24 કલાક કામ કરવાની મજા આવે, એ જે વસ્તુ છે એને પકડો. નોબડી ઇઝ ગોઈંગ ટુ આસ્ક, લતા મંગેશકરજીને કોઈ નથી પૂછવાનું કે તમે યુપીએસસી જીપીએસસી પ્રિલિમ્સ આપી હતી કે નહીં, કે 10મા કે 12મામાં કેટલા ટકા હતા. યસ ઓર નો? સચિન તેંડુલકરને કોણ એની ડિગ્રી જઈને પૂછવાનું છે ભાઈ? એટલે કોઈ પણ સફળ વ્યક્તિ જે છે એ માત્ર ને માત્ર સફળ બને છે પોતાના પેશનના કારણે. બાકી એક્ઝામ્સ જેને બનવું છે મોસ્ટ વેલકમ, પણ જે લોકો હજુ કન્ફ્યુઝનમાં છે, જેને હજુ બુક જોઈને બગાસા આવે છે અને છતાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એવા જવાનો માટેની વાત છે. અગર તમારો ઇન્ટરેસ્ટ નથી, અગર તમારું પેશન નથી, તો આ રાઈટ ટાઈમ છે ડિસિઝન લેવાનો. ડિસિઝન લેશો ત્યારે ઘણા બધા લોકો તમારો વિરોધ કરશે. બિલીવ મી, એ સંસારનો નિયમ છે. પણ અગર તમે તમારા ડિસિઝનમાં મક્કમ છો અને એની પાછળ તમારી જાત જે છે ખર્ચી દેવા તૈયાર છો, તો આવનારા 10 વર્ષ પછી તમારું નામ જે છે આવી જ રીતે કોઈ કાર્યક્રમમાં લખાયેલું હશે. ગેરંટી છે. એક મધ્યમ વર્ગમાંથી આવતા છોકરા માટે જ્યારે કોલેજના ફાઇનલ યરમાં આવે છે, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ચાલુ છે, અને એ વખતે એને કહેવામાં આવે છે કે તું કંપનીમાં બેસ, નોકરી લઈ લે તો તારા પપ્પાને થોડી મદદ થાય. અને એવા ટાઈમે મેં ડિસિઝન લીધું કે હું એક પણ પ્લેસમેન્ટમાં નહીં બેસું, કારણ કે હું મારા કોલેજનો ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર હતો, છતાં મેં ડિસાઇડ કર્યું કે હું એક પણ કંપનીમાં નહીં બેસું. દેટ વોઝ અ હ્યુજ ડિસિઝન. મને ખબર હતી કે એની કિંમત છે, અગર યુપીએસસી ક્લિયર નહીં થાય તો મારા પાસે જોબ સિક્યોરિટી નથી. મને એ પણ ખબર હતી કે જો હું લઈશ તો પાછો કન્ફ્યુઝનમાં આવીશ કે યુપીએસસી આપવી કે નહીં, કારણ કે સેલરી આવતી શરૂ થઈ જાય. એન્ડ આઈ ડિસાઇડેડ કે હું નહીં કરું. સમજાય છે શું કહેવા માંગુ છું? એટલે તમારું જે ડિસિઝન છે એના માટે જે પણ પ્રાઇસ જે છે એ પે કરવી પડે, બી રેડી ટુ પે ઇટ, તો જ સફળતા જે છે તમને જલ્દી શોધતી આવશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કોન્ફિડન્સની વાત કરી દીધી, ડિસિઝન મેકિંગની વાત કરી દીધી, છેલ્લી વસ્તુ છે ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે હું એવું નથી કહેતો કે સવારે ઉઠીને આપણે ટટ્ટાર જ ચાલીએ. ડિસિપ્લિનનો મતલબ એ છે કે 6 વાગ્યાનું એલાર્મ મૂકી દીધું હોય તો પછી 6:30 મમ્મીએ બૂમ ન પાડવી પડે. ડિસિપ્લિનનો મતલબ એ છે કે અગર મેં આજે ટાર્ગેટ નક્કી કર્યો છે અને મારે 6 કલાક કે 8 કલાક વાંચવાનું છે અને વાંચવાનું પૂરું નથી થયું, તો મારા મિત્રની બર્થડે પાર્ટી છોડવા માટે હું તૈયાર છું કે નહીં? યસ ઓર નો? ધીસ ઇઝ ડિસિપ્લિન. અને લાઈફમાં બહુ જરૂરી છે, કારણ કે રેલવે જે છે એ પોતાના 2 પાટાની ડિસિપ્લિન લઈને ચાલે ને તો જ જગ્યાએ પહોંચાડે. જો એ પાટા પરથી ઉતરી જાય તો આપણને ખબર છે શું થાય. નદી 2 કાંઠાની ડિસિપ્લિન લઈને ચાલે ને તો જ આપણા માટે ઉપયોગી છે. એ કાંઠો છોડી દે તો આપણને ખબર છે કે શું થાય. એમ લાઈફની અંદર પણ જ્યારે આપણે ડિસિપ્લિનથી ચાલતા હોય ત્યારે જ આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકાશે. અને આ ડિસિપ્લિનથી આગળ કદાચ મારી સ્પીચમાં તમે સાંભળ્યું પણ હશે, પણ મારી બહુ ઈચ્છા છે એ વસ્તુને આજે રિપીટ કરવાની, કે લાઈફમાં સફળ થવા માટે છે ને 3 વ છોડવા પડે. કયા 3 વ છે? વટ, વતન અને વ્યસન. જે વ્યક્તિ આ 3 વ છોડી શકે, માની લેવું કે જીવનની અંદર એને સફળ થતા કોઈ નહીં રોકી શકે. અને સૌથી સફળ સમાજ જો જોવો હોય આ 3 વસ્તુ છોડીને સફળ થવા વાળો સમાજ, તો હું હંમેશા એક જ સમાજનું ઉદાહરણ આપું છું, જૈન સમાજ. વિચારી લો. યસ ઓર નો?
વ્યસન આપણને ખબર જ છે. આજકાલ એક નવું વ્યસન જે આવી રહ્યું છે એ છે મોબાઈલનું વ્યસન. 5 મિનિટમાં રિપ્લાય ના આવે તો ડીપી હટી જાય. મેં આને ફોલો કર્યો, એણે મને ફોલો બેક નથી કર્યો. યસ ઓર નો? ડિપ્રેશનમાં આવી જાય બિચારો. આ જે વ્યસન જે છે, વ્યસનની સિમ્પલ ડેફિનેશન એ જ છે કે જ્યારે વસ્તુ તમને કંટ્રોલ કરવા લાગે ત્યારે એ વસ્તુ મટીને વ્યસન થઈ જાય છે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આ વસ્તુ મને અગર કંટ્રોલ કરી રહી છે તો સમજી લેવું કે આપણે એના ગુલામ થઈ ગયા. સેકન્ડ ઇઝ વતન. વતન છોડવાની વાત એટલા માટે કરું છું, વતન છોડવું મતલબ કમ્ફર્ટ ઝોન છોડવું. જેટલા પણ મહાનુભાવો દુનિયામાં થઈ ગયા છે, જેમના નામે આજે ઇતિહાસ લખાયા છે, એ તમામ મહાનુભાવોની હિસ્ટ્રી તમે ઉપાડીને જોઈ લો, એમાંથી એક પણ વ્યક્તિ એના વતનમાં રહ્યો સક્સેસ નથી થયો. અને આ પરંપરા અત્યારની નહીં, આદિકાળે ભગવાન શ્રી રામથી શરૂ થઈ છે. અયોધ્યા છોડીને વનવાસ ના ગયા હોત તો આજે આપણને રામ ના મળ્યા હોત. અને ભગવાન કૃષ્ણના જીવનમાં તો સદાય પ્રવાસ જ રહ્યો છે. જન્મવાની સાથે શરૂ થયો છે. જેલમાં જન્મીને તાત્કાલિક જેલ છોડીને મથુરા વૃંદાવન જવાનું, વૃંદાવનથી પાછા મથુરા આવવાનું, મથુરાથી પાછા દ્વારકા જવાનું, દ્વારકાથી પાછા હસ્તિનાપુર આવવાનું, હસ્તિનાપુરથી પાછા દ્વારકા જવાનું, અને છેલ્લે દ્વારકા છોડીને યાદવા સ્થળી થાય એના પછી જંગલમાં. એટલે સમગ્ર જીવન જ પ્રવાસમાં ગયું છે. આદિકાળથી શરૂ કરીને અત્યારના સમય અગર આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીને પણ જોઈ લઈએ તો એમના જીવનમાં પણ પ્રવાસ જ રહ્યો છે. તમે કોઈ ફેવરેટ તમારા એક્ટર્સને જોઈ લો, જે લિજેન્ડ એક્ટર્સ છે, એ લિજેન્ડ એક્ટર્સ પણ પોતાનું વતન ક્યાંકથી છોડીને જ મુંબઈ આવ્યા છે. કોઈ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર એમને શોધવા નથી ગયો ત્યાં. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જ પડે અગર આપણે સફળ થવું છે તો. પણ સવારે મમ્મી ચાદર ખેંચીને ઉઠાડે ને બેડમાં જ ચા ને રોટલો આપે, યસ નો? પાણી ગરમ કરવાનું ગીઝરની સ્વિચ પણ જો મમ્મી કે પપ્પા કે ભાઈ પાડી આપતો હોય તો દેટ ઇઝ અવર કમ્ફર્ટ ઝોન, ને એમાંથી બહાર નીકળવું બહુ જરૂરી છે. અને થર્ડ, વટ. આ જ્યારે મેં વાત કરીને ત્યારે ઘણા લોકો આવ્યા કે બાકી બધું છૂટે, વટ ન છૂટે. રાણો રાણાની રીતે. પણ મેં જે વટ છોડવાની વાત કરેલી ને એ લોકો જે વટ સમજ્યા એમાં જમીન આસમાનનો ફરક છે. મેં સ્વાભિમાન છોડવાની વાત નહોતી કરી. મેં કયા વટ છોડવાની વાત કરેલી? મોડી લેવી પણ ઓડી લેવી ને એ વટ છોડવાની વાત કરી. કારણ કે એ લોકો હજુ પંખા વગરની સાયકલ લઈને ફરે છે. પાણી ગરમ કરવાનું ગીઝરની સ્વિચ પણ જો મમ્મી કે પપ્પા કે ભાઈ પાડી આપતો હોય તો દેટ ઇઝ ભાવનગરમાં એક શબ્દ બહુ ફેમસ છે, કાતર મારી. ખબર છે આમાંથી કેટલાને ખબર છે કાતર મારી? હું નવો હાજર થયો ને FIR આવી કે એણે કાતર મારી એટલે અમે એને ઢીવી નાખ્યો. અમે તો રોડ પર કેમ કાતર લઈને ફરે છે? પછી મારા સ્ટાફે કીધું કે સર કાતર મારવી એટલે આમ કરડાઈથી જોવું. પેલા એ રોંગ સાઈડથી ઓવરટેક કરીને એને આમ જોયું, એમાં પેલા એને ઢીવી નાખ્યો. અને એ FIR હવે એને લાઈફ ટાઈમ એનો પાસપોર્ટ નહીં અપાવવા દે. હું આ વટ છોડવાની વાત કરું કે આપણે જે ખોટા અભિમાનમાં રહેતા હોઈએ છીએ જસ્ટ બીકોઝ કે બીજા લોકોને મજા આવે છે અને બીજા લોકો આપણો પીઠ થાબડે છે, એમાંથી બહાર નીકળવાની વાત છે. જ્ઞાન મેળવવા માટે ચાણક્યએ કીધું છે માન મળે, અપમાન મળે, ક્રોધ મળે, શિક્ષા મળે, જે મળે મળે, પણ એનાથી અગર જ્ઞાન મળે છે તો મેળવી લેવું. પણ હું તો ના જ કરું કે હું આની સામે ના જ બેસું, આ ટાઈપનો વટ છોડવાની વાત છે. અને વટ રાખવો હોય ને તો રાખો કે મારા મમ્મીની સોનાની ચેન મારા પહેલા પગારથી હું લાવી આપીશ, એ વટ રાખો. મારા મમ્મીને પપ્પાને 4 ધામની યાત્રા ફ્લાઇટમાં મારા પગારે હું કરાવીશ, એ વટ રાખો. મારા ઘરમાં જે અહીંયા મકાન બનાવીને એમાં ગૃહ પ્રવેશ છે જે મારી મમ્મીના પગથી કરાવીશ, એ વટ રાખો. એ થઈ શકે? તો આ વટ, વતન ને વ્યસન જે વ્યક્તિ છોડી શકે છે એ વ્યક્તિ લાઈફની અંદર ચોક્કસથી આગળ વધી શકે છે.
અને એ છોડવાની આપણી તૈયારી છે કે નહીં એ આજે પોતાની જાતને પૂછી લેવાનું છે અગર આપણે સફળ થવું છે. અને બિલીવ મી, અગર 50 લાખ પૂર્વ અમદાવાદના લોકોમાંથી તમે 1200 લોકો અહીંયા બેઠા છો, એનો મતલબ કે 50 લાખ કરતાં તમે કંઈક અલગ છો અથવા તમારે કંઈક અલગ કરવું છે એ વાતની સાબિતી છે. અને એ કરવા માટે શું કરવું છે એના 2-3 જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે મેં તમને કહી દીધા. અને આને જ જો આપણે ફોલો, એવું નથી કે આ રામબાણ ઇલાજ છે, પણ આનું સૌથી ઇમ્પોર્ટન્ટ લાઈન મેં જે તમને મારી સ્પીચની શરૂઆતમાં કીધી કે પોતાની જાતનો સ્વીકાર, સંપૂર્ણ સ્વીકાર અને પોતાની જાત પ્રત્યે પ્રેમ, આટલું જો આપણને આવડી જાય તો લાઈફની અંદર બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે સોર્ટ આઉટ થઈ જાય છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ડીસીપી ટ્રાફિક છું, એટલે ટ્રાફિક માટે, સેફટી માટેની વાત જે મારે 2-3 અહીંયા કરવી છે. મિત્રો, આમાંથી કેટલાને ડ્રાઇવિંગ આવડે છે? રિઝનેબલી સારું, મતલબ ઓકે ચલાવી લઉં છું, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાઉં છું. ફરીથી હાથ ઉપર કરો. ઓકે, આમાંથી કેટલાને પોતાના પર કોન્ફિડન્સ છે કે હું સારું ચલાવું છું? યસ. આમાંથી કેટલાને સામેવાળા પર કોન્ફિડન્સ છે? કે સામેવાળો સારું ચલાવે છે? બસ એ સામેવાળા માટે હેલ્મેટ પહેરવાનું છે અથવા સીટ બેલ્ટ બાંધવાનો છે. આપણી નાની નાની ભૂલ હોય છે. દૂધની થેલી લેવા જ જવું છે, રોંગ સાઈડમાં જવું છું. બકાલું લેવા જવું, શાકભાજી લેવા જવું છે, રોંગ સાઈડમાં વાંધો નહીં, હેલ્મેટ વગર વાંધો નહીં, હેરસ્ટાઈલ બગડી જાય છે, પાનનો માવો થૂકવામાં તકલીફ પડે છે એટલે હેલ્મેટ નથી પહેરતો. આવા બધા રીઝન્સ આવે છે. અને પછી જ્યારે એ ડાયરેક્ટ રોડ પરથી ટ્રોમા સેન્ટરમાં મળે છે ને, ત્યારે એ રીઝન આપવા માટે પણ વ્યક્તિ સક્ષમ નથી હોતો. અને એક બનાવ કોની જિંદગીમાં ક્યારે આવી જવાનો છે આપણને નથી ખબર. અને એટલા માટે આ બધું જરૂરી છે. ટ્રાફિક પોલીસને કોઈ જ શોખ નથી તમને હેલ્મેટ પહેરાવવાનો, અથવા એ અગર 50 લોકોને વધારે હેલ્મેટ પહેરાવે છે તો એના પગારમાં 1% ફરક નથી પડતો. સમજાય છે? દેટ ઇઝ ફોર યોર ઓન સેફટી. કારણ કે અમે રોજ જોઈએ છે, એવરી ડે. અને આજે જ હમણાં જ મણિનગરમાં ફેટલ થયું છે 9 વર્ષના દીકરાનું. એના પપ્પાના બાઇકની પાછળ બેઠો હતો અને બમ્પ આવે ને પડી ગયો, અને પાછળથી કોઈક બાઇકવાળાએ માથા પર ચડાવી દીધું. એ બાળકે હેલ્મેટ પહેર્યું હોત તો? આ તો વાળો પ્રશ્ન નથી જોઈતો યાર. એવરી યર પૂર્વ અમદાવાદમાં કેટલા લોકો મરે છે ખબર રોડ એક્સિડન્ટમાં? 400 લોકો. દેટ્સ અ હ્યુજ નંબર. 400 people into family of 4, 1600 people every year ફેટલ એક્સિડન્ટમાં અફેક્ટ થાય છે. એની સામે બીજા 800 લોકો સિરિયસ એક્સિડન્ટમાં ડિસેબલ થાય છે. અને આ તમામમાંથી 70% લોકો બચી શકે છે અગર એમને હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરી અને રાઈટ સાઈડ પર રોંગ સાઈડ ગયા વગર વાહન ચલાવ્યું હોય તો. આપણને જોર આવે છે પહેરતા, તકલીફ પડે છે, પણ બિલીવ મી, અગર તમે મહિનો પહેરશો તો 31મા દિવસે તમને હેલ્મેટ વગર બાઇક પર બેસવું પણ નહીં ગમે. માસ્કમાં થયું હતું કે નહીં એવું? ભલે પેલા 1000ના દંડના કારણે પહેર્યું હોય, પોલીસને જોઈને પહેરી લીધું હોય, પણ એક ટાઈમ પછી આદત પડી ગઈ હતી. હા કે ના? તો આની પણ પડી જશે. મહિનો ટ્રાય તો કરી જુઓ. બાલ ફેદાઈ જશે, ચાલશે મિત્રો. જિંદગી ફેદાઈ જશે ને તો પાછી સીધી નહીં થાય. આપણને બધાને ઉતાવળ હોય છે ઘરે જવાની સાંજના સમયે, એટલે જ સર્વિસ રોડ બંધ કરાયા છે અમુક જંકશનના. અને તમે નહીં માનો, જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સર્વિસ રોડ બંધ કરાવ્યા છે, આઈ ડિવિઝન પોલીસ સ્ટેશન, ત્યાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 50% એક્સિડન્ટનો ઘટાડો છે. શું કહેવા માંગુ છું એ સમજો. જેને ઘરે જવાની ઉતાવળથી બધા સર્વિસ રોડથી ઘૂસતા હતા મન ફાવે એમ, અને એના કારણે એક્સિડન્ટ થતા હતા, એના કારણે ટ્રાફિક જામ પણ થતો હતો. નાઉ પ્રોબ્લેમ સોલ્વ. અને એ બધાની અંદર આપણી એક નાગરિક તરીકેની જવાબદારી બને છે. અને લાસ્ટ થિંગ, કારણ કે આજે સામાજિક કાર્યક્રમ છે, સમાજનું ફંક્શન છે અને આ દેશની વાત ચાલી રહી છે,
ત્યારે માત્ર એટલું જ કહેવું છે મિત્રો, એક વસ્તુ આપણા બધા માટે ગૌરવ લેવાની વાત એ છે કે આ ભારત વર્ષમાં જેટલા ધર્મો સ્થપાયા છે એ ધર્મોના જે આદ્ય સ્થાપકો છે ને એ બધા ક્ષત્રિયો રહ્યા છે. એ ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, અને જૈનોના તો 24 તીર્થંકર ક્ષત્રિય છે. એ કેમ ત્યાં પહોંચી શક્યા ખબર છે? શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ મનુષ્યની જે 4 ગુણધર્મો અથવા કર્મો છે, જેને આપણે આજે જાતિ કહીએ છીએ, એ મનુષ્યના જો 4 ભાગમાં જે વિભાજિત થયું છે એ એકચ્યુઅલી એના કર્મોના લીધે થયું છે. જે વ્યક્તિ માત્ર પ્રાણી વૃત્તિથી જીવે છે, મતલબ સવારે ઉઠે છે, જમે છે ને રાત્રે સૂઈ જાય છે, એ શૂદ્ર છે. જે એનાથી થોડો ઉપર ઉતરીને સામાજિક રીતે સામાજિક બંધનોમાં આવવાની શરૂઆત કરે છે અને સામાજિક જીવન જીવે છે, એ વૈશ્ય છે. એનાથી ઉપર વ્યક્તિ જ્યારે વધારે સમજદાર બનીને પોતાની અંદરના ગુણ અને પોતાના અવગુણ એ બંને વચ્ચેનું યુદ્ધ જ્યારે લડવાનું શરૂ કરે છે ત્યારે એક ક્ષત્રિય છે. અને યુદ્ધ લડી અને આસુરી તત્વો ઉપર દેવી શક્તિઓનો વિજય, મતલબ કે આપણા અવગુણો પર આપણા ગુણોનો વિજય થઈને પરબ્રહ્મને જ્યારે આપણે સમજી શકીએ છીએ ત્યારે આપણે બ્રાહ્મણ બનીએ છીએ. આ તીર્થંકરો સામાન્ય માણસમાંથી ભગવાન એટલા માટે બની શક્યા કારણ કે એમની અંદરનું જે યુદ્ધ છે એ પ્રચંડ પુરુષાર્થથી એમણે જીત્યું. એ ગુણ અવગુણ વચ્ચેનું યુદ્ધ, એ દેવી અને આસુરી શક્તિઓ વચ્ચેનું યુદ્ધ એ જીતી શક્યા અને એટલે આજે ભગવાન બની ગયા. અને આ જ વસ્તુ આપણે પણ કરવાની છે. જ્યારે પણ તમે સ્ટડી ટેબલ પર બેસો છો ને તમને ભણવાની ઈચ્છા નથી થતી, એનો મતલબ કે તમારા માટે એક ક્ષણે યુદ્ધ શરૂ છે. અને સાચા ક્ષત્રિય તરીકે આપણે યુદ્ધ જીતવું પડશે. અને આવું રોજનું એક જો યુદ્ધ આપણે જીતી જઈએ તો આપણને રોકી શકવા વાળું કોણ છે? યસ ઓર નો? અને ત્યારે એ જે સમાજનું નિર્માણ થશે એ આદર્શ સમાજનું નિર્માણ થશે. મિત્રો, હજુ કહું છું, કાળા કાચ રાખી નંબર પ્લેટ વગરની ગાડી રાખવાથી આપણે સમાજના આદર્શ નથી બનવાના. અને જો આપણે આવા વ્યક્તિઓને સમાજના આદર્શ માનીએ છીએ તો આપણે વિચારવું રહ્યું કે આપણે સમાજને કઈ બાજુ લઈ જઈએ છીએ. યસ ઓર નો? જે કાયદાનું પાલન નથી કરતો એ વ્યક્તિ આપણો આદર્શ કઈ રીતે હોઈ શકે? આપણે બાપુ કેમ કહે છે ખબર છે? કારણ કે જે તે વખતે જે તે સમાજની જેટલી પણ પ્રજા એ રજવાડામાં રહેતી હતી ને એ બધાને એ વ્યક્તિ બાપ સમાન લાગતો હતો. અને મેં તો એનું લાઈવ એક્ઝામ્પલ જોયું છે. જ્યારે મેં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું ટાઉન પ્લાનિંગથી લઈને એમની રાજ્ય ચલાવવાની પદ્ધતિને બધું જોયું ત્યારે મને સમજાયું. પણ એ સૌના આદર્શ છે અને એવા જ યુવાનો આપણા તમામ સમાજની અંદર આવે અને જેથી આપણે આદર્શ સમાજ તરફ વધી શકીએ, આગળ જઈ શકીએ. એવી આ પ્રયત્ન જે આજે એમના જન્મદિવસ પર શરૂ કરવામાં આવ્યો છે એ સદાય આગળ ચાલતો રહે. કારણ કે આવા બહુ ઓછા કાર્યક્રમો હોય છે કે જેમાં જન્મદિવસની ઉજવણી જે છે આવી રીતે થતી હોય. અને મારા માટે એ ભાગ્યની વાત છે કે આજે જયભાઈ સાથે સ્ટેજ જે છે શેર કરવાનો મોકો મળ્યો છે, એટલે પોતાની જાતને પણ ભાગ્યશાળી માનું છું. અને વન્સ અગેન એવું કયું વચન તમારી પાસેથી લઈને જાઉં છું કે આમાં બેઠેલો દરેક વ્યક્તિ પોતે પણ કાયદાનું પાલન કરી, બીજાની પાસે કાયદાનું પાલન કરાવી અને હેલ્મેટ, સીટ બેલ્ટ અને ગાડીના નિયમો પાળી અને સફળતા તરફ આગળ વધશે તો તમારા જીવનની ગાડી પણ પૂર ઝડપે જે છે દોડશે. એવી આશા સાથે અહીંયા બેઠેલા તમામ સામાજિક અગ્રણીઓનો પણ ફરીથી એકવાર આભાર વ્યક્ત કરી અને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય ભવાની. હું વિશ્વજીત ઇન્દ્રજીત ચાવડા હાલમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું 4th સેમિસ્ટરમાં. મારા 3 પ્રશ્ન છે, 2 સામાન્ય છે અને એક વ્યક્તિગત છે. તો આઈ વુડ બી રિયલી એનલાઇટન્ડ ઇફ યુ આન્સર ઓલ ધ 3 ક્વેશ્ચન્સ. તો પહેલો ક્વેશ્ચન એમ છે કે શું દિલ્હી જવું યોગ્ય છે યુપીએસસીની તૈયારી માટે? અને બીજો પ્રશ્ન મારો એવો છે કે હું અત્યારે 4th યરમાં છું તો મારે ક્યારથી ચાલુ કરવું જોઈએ અને કેટલો ટાઈમ આપવો જોઈએ યુપીએસસીની એક્ઝામિનેશન માટે, પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ 3ને ઇન્ક્લુડ કરીને? અને થર્ડ ક્વેશ્ચન એવો છે કે
યુપીએસસીની જે એક્ઝામ આપી એમાં ઓપ્શનલ સબ્જેક્ટ હોય, તો ઓપ્શનલ સબ્જેક્ટનું જે મેરિટ છે એ બધાનો સાથે હોય છે કે અલગ અલગ ઓપ્શનલનો અલગ અલગ મેરિટ હોય છે? વિશ્વજીત, હે ને? તે જે ક્વેશ્ચન પૂછ્યા છે એના માટે આઈ વુડ સજેસ્ટ યુ કે તું શનિ રવિમાં મારી ઓફિસ આવીને મને મળી લેજે, બિકોઝ this would be very personal question, એટલે I will brief you in details in my office, કાલુપુર રેલવે સ્ટેશનની સામે. બીજા સવાલ માટે માઇક પહોંચે ત્યાં લગી હું એક એક્સપિરિયન્સ શેર કરું. અનિતા કરવલ અને અતુલ કરવલ બંને હસબન્ડ વાઈફ, અને અમારા રાજકોટ બેન એડમિનિસ્ટ્રેશનમાં અને સાહેબ આઈપીએસ તરીકે. હું યુપીએસસીની તૈયારી કરવા માટે એમને મળવા ગયો કે મેં કીધું આ બંને જણા છે એટલે આપણને કેટલું બધું ગાઈડન્સ મળે ને. ખૂબ પ્રેમથી મને ઘરે, જેમ તમે કહ્યું ને, મને એમણે ઘરે બોલાવ્યો હતો. મેં તો એક ફંક્શનમાં એમને ઇનામ એમના હાથે મળેલું, મને ઘરે બોલાવ્યો સાહેબે. 2 કલાક લગી બેઠા પછી એમ કીધું કે તૈયારી કરવાની તો બધી ચર્ચા થઈ ગઈ, પણ ન થાવ તો સારું. એટલે મેં કરવલ સાહેબને કીધું, મેં કીધું સાહેબ તમે આટલું બધું ગાઈડન્સ આપ્યું ને પાછી નાય પાડો છો કે ન થાવ તો સારું. મને કે તમારો ટેમ્પરામેન્ટ છે ને એ આર્ટિસ્ટનો છે. એ ત્યારે પારખી ગયા હતા. મને ત્યારે ખબર નહોતી કે હું આ બધું કરવાનું છું, લખવા બોલવાનું. હું તો ભણતો હતો મેનેજમેન્ટનું. તો મને કે તમારો ટેમ્પરામેન્ટ આર્ટિસ્ટનો છે અને આની ડિસિપ્લિનમાં તમારે અમુક જગ્યાએ ન ગમતું હોય તો પણ ડિસિપ્લિનના ભાગરૂપે યસ કહેવું પડે. તમારાથી કહેવાશે નહીં તો રાજીનામું અપાઈ જશે, એટલે એના કરતાં આર્ટિસ્ટ થવું એ વધારે સારું. આ તો મારું પર્સનલ છે, તમે મનમાં ન લેતા. પાછા તમે એમ ન વિચારતા ઘરે જે સાહેબ એમ કહેશે કે આર્ટિસ્ટ થાવ તો વધારે સારું. એ તો ખાલી જસ્ટ મજા કરાવવા માટે. હવે ઘણો સમય થયો છે, જરાક મેં કીધું આ હળવી વાત મારી સાથે બનેલી સાહેબના નામ સહિત એટલે તો કીધી. સાહેબે આઈ મસ્ટ સે કે કેટલા સરસ અધિકારીઓ હોય છે આ બધા. એ જમાનામાં મારો પહેલો બાયોડેટા ઇંગ્લિશમાં કે રિઝ્યુમ કેમ લખાય એ સાહેબે મને લખી દીધેલો કે તમે રિઝ્યુમ તૈયાર કરો ને કેમ કરો, લાવો હું તમને લખી દઉં. માય જસ્ટ રિક્વેસ્ટ ઇઝ કે ક્વેશ્ચન આપનો એવો હોવો જોઈએ જે લગભગ બધાને લાગુ પડતો હોય તો વધારે મજા આવશે. પર્સનલ ક્વેશ્ચન માટે આપણે ફરીથી પણ મળી શકીએ છીએ. અહીં છે એક સવાલ. જય સિયારામ. મારો સવાલ એવો છે, મારું ચિરાગ લખતરિયા નામ. હવે તમે કોમ્પિટેટિવની એક્ઝામની હું તૈયારી કરું છું, તો લાસ્ટ ટાઈમ તલાટીમાં 0.7થી રહી ગયો. તો આ તમે ધીરજ રાખવી છે, તો ધીરજ કઈ રીતના રાખવી? આનો જવાબ આપણે બંને આપીએ. પર્ટિક્યુલર આ ફિલ્ડને જી કોન્ટેક્સમાં. ડૉક્ટર કલામ છે ને, એમની ઈચ્છા હતી એરફોર્સમાં જવાની, અને એ એરફોર્સના સિલેક્શન માટે ગયા ને એમનું સિલેક્શન નહોતું થયું. અને એ વખતે બહુ જ ડિસઅપોઇન્ટ થયા હતા. સુસાઇડ સુધીના વિચારો આવી ગયા હતા અને હરિદ્વાર સુધી પહોંચી ગયા હતા. ત્યારે એમને નહોતી ખબર કે એમને એક દિવસ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા અને ભારતના રાષ્ટ્રપતિ બનવાનું છે. એવા ઘણા બધા લાઈવ એક્ઝામ્પલ મેં જોયા છે કે જે લોકો કોન્સ્ટેબલની એક્ઝામમાં કદાચ ફેલ થયા હોય કે પીએસઆઈની એક્ઝામમાં ફેલ થયા હોય, એ ડીવાયએસપી બનતા હોય છે. તો કોન્સ્ટેબલ પછી બીજી એક્ઝામમાં ફેલ થઈને સીધા આઈપીએસ પણ બનતા હોય છે. કહેવાનો મતલબ એ છે, અને આ વસ્તુ માત્ર એક્ઝામ માટે નહીં, હું મારા લાઈફના અનુભવથી આપની લાઈફ માટે સુધી પહોંચે એના માટે કહું છું કે ઘણીવાર પરિસ્થિતિ એવી હોય છે કે આપણને ઇમિડિયેટલી એવું લાગે કે આ વસ્તુ આપણે જે વિચાર્યું છે એનાથી ખૂબ વિપરીત જઈ રહ્યું છે, પણ એ વખતે આપણને નથી ખબર હોતી કે ઈશ્વરે આપણા માટે શું સારું વિચારીને રાખ્યું છે 5 વર્ષ કે 10 વર્ષ પછી. આ શુભની શક્તિ, આ શુભની શક્તિમાં વિશ્વાસ રાખવો ને, એ કદાચ આપણું આધ્યાત્મિક બળ જે છે આપણને પૂરું પાડતું હોય છે. એટલે અહીંયા બેઠેલા થઈ ગયું ચાલો, અહીંયા બેઠેલા તમામ મિત્રોને મારી વિનંતી છે કે લાઈફમાં જ્યારે પણ તમને એવું લાગે કે હું બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છું, અથવા તો મારી પરિસ્થિતિ ખૂબ બગડી ગઈ છે, અથવા મેં જે ધાર્યું તે પ્રમાણે નથી થયું, ત્યારે આપણે માત્ર એટલું જે ઈશ્વરની અંદર આપણે વિશ્વાસ રાખતા હોઈએ કે આપણને અગર એક પથ્થર વાગ્યો છે ને, તો આપણી તરફ આવતા 99 પથ્થર એણે અટકાવી લીધા છે.
એટલે એકાદ પરીક્ષામાં આપણે સફળ નથી થતા ત્યારે જે પેશન્સ રાખવાની વાત છે મિત્રો, ઈશ્વર હંમેશા એ વ્યક્તિને જ આપે છે જેના માટે લાયક બને છે. એટલે આપણે એવું વિચારી લેવાનું કે હજુ આપણે એ લાયક બન્યા નથી, એટલે આપણે આપણી મહેનત ચાલુ રાખવાની છે. ડિઝર્વ બિફોર યુ ડિઝાયર વાળી જે કહેવત છે, અકોર્ડિંગલી વી હેવ ટુ વર્ક, રાઈટ. પેશન્સ વગર આપણે એવું વિચારીએ કે બાળક જન્મ્યું અને તાત્કાલિક દોડવા, તો એ આપણી જ મૂર્ખામી છે. એને જે 12 મહિના કે 1.5 વર્ષ લાગવાનું છે એ લાગવાનું જ છે. બીજ રોપ્યું અને તરત ઝાડ બનીને આપણને ફળ આપે એ શક્ય નથી. એટલે પેશન્સ જે છે એ દુનિયાનો મૂળભૂત નિયમ છે, અને એની અંદર જેટલો સારી રીતે વિશ્વાસ રાખીને કામ કરશો અને મહેનત કરશો અને પોતાનું 100% આપશો, તો તમારા માટે જે બેસ્ટ છે એ ચોક્કસ ઈશ્વર કરશે. બહુ સરસ જવાબ. આમાં કઈ ઉમેરવા જેવું છે જ નહીં. મેં સાહેબને કહ્યું આમાં કઈ ઉમેરવા જેવું છે જ નહીં. એટલો બધો પરફેક્ટ જવાબ છે, એટલો સરસ જવાબ છે, ફિલોસોફિકલી પણ અને રિયલિસ્ટિકલી પણ. એટલે હું તો ખાલી મોરારી બાપુને યાદ કરું, એક ગાંધીનગરના કાર્યક્રમમાં મારી નિષ્ફળતામાંથી હું શું શીખ્યો એવું હતું. મારું એક પુસ્તક છે જય હો, ખબર નહીં છે કે નહીં. સાહેબને તો ઊંચાઈને કારણે આ માઇક ઓછું ફાવે, મને તો ફાવે એટલે વાંધો નથી. આ ચાલુ છે પાછું, પણ ખબર નહીં વચ્ચે વચ્ચે છે ને એની ધીરજ ખૂટી જાય છે માઇકની. તો બાપુએ હસતા હસતા જે પ્રવચન કર્યું ત્યારે મેં એનો લેખ લખીને મેં કીધું મારા પુસ્તકમાં છે જય હોમાં. બાપુએ એમ કીધું કે પહેલી વખત હું મેટ્રિકની પરીક્ષા આપવા ગયો ને ત્યારે દાદા પાસેથી ચોપાઈઓ વાંચીને ગયો હતો, ભણવાનું બહુ વાંચ્યું નહોતું. એટલે પહેલું એ શીખ્યો પરિશ્રમ કર્યા વગર પરીક્ષા અપાય નહીં. આપણો પરિશ્રમ પૂરો હોય તો જ પરિણામની આશા રખાય. બીજી વખત પરિશ્રમ કરીને ગયો, પરિશ્રમ કરીને ગયો તો કોઈએ ચા પીધા વગર કે પેપર જોયા હશે, તો કે મને ભાષામાંય માર્ક ન આપ્યા સરખા. હવે કે મને ગણિતમાં ન આપે તમને લોકોને ભરોસો પડે કે બાપુને ગણિત નહીં આવડતું હોય સરખું, પણ બાપુને ભાષા નથી આવડતી એવું તો કે કોઈ નહીં કહી શકે. તો એ કે બીજી વખતની પરીક્ષામાંથી હું એ શીખો કે પ્રતીક્ષા કરવી પડે. પ્રતીક્ષા કર્યા વગર પરીક્ષા અપાય નહીં. પછી બાપુએ જે ઉદાહરણ આપ્યું ને પ્રતીક્ષા માટે, એ બહુ સરસ હતું. એટલે એમ કીધું ઘણી વખત તમે શ્રીફળ વધારવા માટે મંદિરે જાઓ તો અમુક શ્રીફળ કઠણ હોય, પહેલાં ઘાએ ન તૂટે, બીજા ઘાએ ન તૂટે, ત્રીજા ઘાએ ન તૂટે. તમને એમ થાય કે ભગવાન કંઈક આપણી ઉપર રૂઠાય છે, આ પ્રસાદિકા ન લે. પણ છઠ્ઠા હાથમાં ઘાએ પછી તૂટે ને પછી મજાનો અંદરથી સરસ મીઠું પાણી એ નીકળે ને સરસ પ્રસાદી એ નીકળે. તો બાપુ કે 7મા ઘાએ તૂટે એટલે કે આગલા 6 ઘા નકામાં નથી ગયા. એ 6 ઘાએ ક્યાંક ને ક્યાંક એને નબળું પાડ્યું, તોડવાનો લાગ કર્યો, ત્યારે શ્રીફળ છે એ 7મા ઘાએ વધારાયું. તો એ કે આપણા જ્યારે બાકીના પ્રયત્નો નિષ્ફળ જતા હોય છે ને ત્યારે આપણે એમ માનીએ છીએ કે નકામાં ગયા, એ લાગ બનાવતા હોય છે છેલ્લે એક સરસ મજાનો છેલ્લો આપણો આમ શ્રીફળ વધારાઈ જાય એના માટે. એટલે મારે એ શેર કરો, બાકી તો સાહેબે જે કહ્યું એ પરફેક્ટ જ છે. અહીં છે? ઓકે, તો વચ્ચે પહેલા આવી ગયો. હલો, નમસ્કાર. મારે 2 સવાલ છે. એક સાહેબને સવાલ છે અને એક વસાવડા સાહેબને છે. બધાને લાગુ પડે એવો સવાલ અહીંયા પૂછવાનું સાહેબે કીધું એટલે પછી મારે આવવું હતું, નહીં તો હું અહીંથી જતો હતો. કેમ કે હું ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં શિક્ષક છું એટલે કારકિર્દી તો બનાવી લીધી છે. લગભગ ટૂંક સમયમાં ક્લાસ 2 પ્રિન્સિપાલ બી થઈશ. સવાલ એ છે સર, હું 2001થી બાઇક ચલાવું છું, 23 વર્ષ જેવું થયું મારે. પોલીસ હેલ્મેટ વગર ઘણાને પકડે છે, હું જોઉં છું. 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીનો દંડ આજે વસૂલ થાય છે. ઘણા વ્યક્તિઓ એવા છે કે બાઇક લઈ લીધી છે પણ આજના ખર્ચાઓ એટલા બધા છે કે હેલ્મેટ ખરીદી શકતા નથી. ઘણીવાર ખરીદે તો જોડે લઈને બધે ફરવું અને કામ કરવું બી અઘરું પડે છે. ફોર એક્ઝામ્પલ આપું કે સર, હું પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે જ્યારે હું ફરજ બજાવવા માટે જઉં છું બાઇક લઈને, મારી સાથે હેલ્મેટ પણ લઈ જવું પડે છે. પણ આપ સાહેબ સમજો છો કે પ્રિસાઇડિંગ ઓફિસરની પાસે હેલ્મેટ સિવાય કેટલી બધી વસ્તુ હોય છે, અને ત્યારે એને સાચવવું અને આ બધી વસ્તુઓને સાચવવી થોડી અઘરી પડે છે. બીજી વસ્તુ, દંડ બરોબર છે પણ પોલીસ એ કામ ક્યારે કરશે કે હેલ્મેટ વગર માણસ પકડાય
એટલે એને 500 રૂપિયા લે અને હેલ્મેટ આપે. પેલા 500 ખાલી જાય છે એટલે એની હેલ્મેટ ખરીદવાની શક્તિ તો જતી રહી, પણ હેલ્મેટ નથી એટલે 500 રૂપિયા લે અને એને હેલ્મેટ આપે. જો ફાયદો એ બી થશે કે બીજી વાર પકડાશે, 500 રૂપિયા આપો, લે હેલ્મેટ. ત્રીજી વાર પકડાય, લાવો 500, લે હેલ્મેટ. પછી એક દિવસ ઘરેથી નીકળશે ને તો ઘરવાળી હાથમાં હેલ્મેટ આપી દેશે કે ઘરમાં કેટલા ભેગા કરશો. ભલે ને સાહેબ એની પાસે 50 હેલ્મેટ ભેગા થાય. તો અત્યારે પબ્લિકને એવું થાય છે કે પોલીસ દંડના નામે પૈસા ભેગા કરે છે, પણ ત્યારે પછી એવું નહીં થાય. ત્યારે એવું થશે કે હું હેલ્મેટ વગર નીકળ્યો તો કદાચ મારી પાસે ખરીદવાનો સમય નથી એવું છે એટલે મને હેલ્મેટ આપ્યું. તો સર આવું જ્યારે થશે ત્યારે ખરા અર્થમાં આપણે કાયદાનું પાલન કરાવીએ છીએ એવું થશે ને. મારા વર્ગની અંદર ઘણા વિદ્યાર્થીઓ લેસન લીધા વગર આવે જ છે, તો હું એને 5 વાર લખીને લાવજે, 6 વાર લખીને લાવજે આપતો નથી. તો એક જ વાર ફર્સ્ટ ક્લાસ કાલે લખીને આવજે, કદાચ આજે ભૂલી ગયો હોય વાંધો નથી. બીજા દિવસે લખીને ન આવે ત્યારે હું કડક થાઉં છું. આ સાહેબ આપને સવાલ હતો કેમ કે આપ ટ્રાફિકમાં છો. હવે વસાવડા સાહેબને મારો એક સવાલ છે કે ઘણીવાર હું સાંભળું છું કે શિક્ષણમાં એવો સમય ક્યારે આવશે કે કલેક્ટરનો પુત્ર, એક મામલતદારનો પુત્ર, એક પટાવાળાનો પુત્ર અને એક મજૂરનો પુત્ર એક વર્ગમાં બેસીને ભણશે. કેમ કે ત્રણેયની આવક અલગ અલગ છે. હમણાં જ એક નેતા કીધું હતું કે 1 નેશન 1 એજ્યુકેશન. તો દરેક એક સરખું શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા ક્યારે આવશે એના વિશે હું આપની પાસે માંગુ છું કે આપ એવો કોઈ લેખ લખો. મારી પાસે એક વિચાર છે, શિક્ષક છું એટલે હોય કે આ બધી વ્યવસ્થા અલગ અલગ ક્યારે થાય છે. જો મોરારી બાપુની કથા હોય ત્યારે બધા લાઈનસર બેઠા હોય, બધા અમીર ગરીબ બધા બેસીને એમને સાંભળે છે. પણ પિક્ચર જોવા જાઓ તો અપર લોઅર બોક્સ પૈસા પ્રમાણે વ્યવસ્થા. જ્યારે આ દેશમાં ફક્ત અને ફક્ત સરકારી જ શાળા હશે ત્યારે મામલતદારના છોકરાને પણ એ જ શાળામાં ભણવું પડશે, કલેક્ટરના છોકરાને પણ એ જ શાળામાં ભણવું પડશે અને એક મજૂરનો છોકરો પણ એ જ શાળામાં ભણશે. પણ આ જ્યારે પૈસા ખર્ચીને ભણવાનું આવે છે ત્યારે સાહેબ આજે એવી પણ સ્કૂલો છે, એવી વ્યવસ્થા છે કે તમારું બાળક સ્કૂલે નહીં આવે ને તો ચાલશે, માર્કશીટ મળી જશે. પૂરું? હાજી સર, થેન્ક યુ. એટલે વસાવડા સાહેબને મારી એક વિનંતી છે કે આ બાબતે જો આપ કંઈ લખશો તો હું અવશ્ય વાંચીશ ને એનું કટિંગ પણ સાચવી રાખીશ. થેન્ક યુ વેરી મચ. બંને પ્રશ્નો બહુ સારા હતા અને બંનેના જવાબની શરૂઆત જે ટ્રાફિકના પ્રશ્નથી છે એના પહેલાં હું જયભાઈવાળો જે પ્રશ્ન છે એનાથી મારા પ્રશ્ન પર આવું છું. બાળક સ્કૂલે નહીં જાય અને પાસ કરી દઈશું એવી સ્કૂલો ખુલે છે ક્યારે? જ્યારે વાલીઓ એમના બાળકોને ત્યાં મોકલવા તૈયાર છે ત્યારે. મિત્રો, આપણે જ્યારે પણ એઝ અ બ્યુરોક્રેટ ભારતીય એટલું ચોક્કસથી કહીશ કે મારી સાથે જે લોકો તૈયારી કરતા હતા એમાં બ્યુરોક્રેટ્સના બાળકો પણ હતા, ડૉક્ટર્સના બાળકો પણ હતા, મોટા મોટા નેતાઓના બાળકો પણ હતા અને હું એક મજૂરનો બાળક પણ હતો અને છતાં આજે દેશની પ્રતિષ્ઠિત સર્વિસમાં હું છું. પ્રશ્ન ઉઠાવવા માટે આપણી પાસે 1000 પ્રશ્નો છે, પણ સમાધાન માટે આપણે શું કરી શકીએ છીએ? પરિસ્થિતિની કઠણાઈ એ છે કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે પોલીસ આવીને આપણને હેલ્મેટ આપી જાય. હું આર્ગ્યુમેન્ટ નથી કરવા માંગતો, હું માત્ર એક વાસ્તવિકતા મૂકવા માંગુ છું. અગર હું બાઇક લઉં છું, બાઇક ખરીદું છું, તો મારી પાસે એટલી તાકાત, માનસિક તાકાત હોવી જોઈએ કે હું હેલ્મેટ ખરીદીને ફરું. અને જો મારાથી બધી વસ્તુઓ નથી સચવાતી, હેલ્મેટ અને મારી બધી વસ્તુઓ, તો હું એએમટીએસ કે બીઆરટીએસમાં જઉં. ટ્રાફિક પોલીસ હોય કે પોલીસ પાસે એટલું ટાઈમ નથી. મારું કહેવું તો એ છે કે હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ શું કામ હોવી જોઈએ પોલીસને?
જે માણસ રોડ પર નીકળે છે શું એટલો સિવિક સેન્સ નથી આપણને કે આપણે હેલ્મેટ પહેરીને નીકળી શકીએ? યસ ઓર નો? મિત્રો, પોલીસ જે આપણે વાત કરીએ છીએ કે પોલીસ આવી પોલીસ તેવી, આ જ સમાજમાંથી આવતી પોલીસ છે, બહારથી ઇમ્પોર્ટ નથી કરી આપણે. જ્યારે બે મિત્રો ભેગા મળે છે અને બે મિત્રો જ્યારે વાત કરે છે અને એક એવું કહે છે કે આજે મેં ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી, પોલીસવાળાએ તો મેં એક ફોન કરાવીને ગાડી છોડાવીને આવી ગયો, અને બીજો એવું કહે છે કે મેં 2000 કે 5000નો મેમો ભરીને આવ્યો, ત્યારે એઝ અ સોસાયટી આપણે કોને શાબાશી આપીએ છીએ? અરે વાહ, તારા શું કોન્ટેક્ટ યાર, નેક્સ્ટ ટાઈમ હું પકડાઈશ તો તને જ ફોન કરીશ. કઈ વેલ્યુ સિસ્ટમને આપણે એપ્રિશિએટ કરી રહ્યા છે? આ વસ્તુ એઝ અ સોસાયટી આપણે સ્વીકારી લીધી છે, અને પછી જ્યારે આપણા પર આવે છે ત્યારે આપણે આંગળી કરીએ છીએ. હું આનાથી કોઈ કરપ્ટ ઓફિશિયલનો બચાવ નથી કરતો. હું માત્ર એક પોતાની જાતને અરીસાની આગળ ઊભા રાખીને એક પ્રશ્ન પૂછવાનું કહું છું કે શું જે સિસ્ટમની આપણે વાત કરીએ છીએ, જે બ્યુરોક્રેટ્સની આપણે વાત કરીએ છીએ, જે પોલીસની આપણે વાત કરીએ, જે શિક્ષણ એ બધા માટે અલ્ટિમેટલી જવાબદારી કોની છે? આટલો જ પ્રશ્ન છે મારો. હેલ્મેટવાળા સવાલમાં તો એક ખાલી મેં તો નજરે જોયેલું દ્રશ્ય છે એટલે કહું, અમારા વડીલ મિત્ર ગોંડલના જ, મારા ઘરની સામે જ એમનું ઘર, દિલીપસિંહ રાણા, એમનો ખીરસરા પેલેસ, કદાચ કોઈ મિત્રો અહીં ઓળખતા હશે, HKP હેરિટેજ ખીરસરા પેલેસ, અને એની ડોક્યુમેન્ટરી મેં બનાવેલી છે. આજે તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો મારા અવાજમાં છે, મેં જ લખેલી, મેં જ બનાવેલી. મારું આ કામ નથી, પ્રેમથી કે ભાઈ આપણી ગોંડલના બધા મિત્રો છે ને બનાવી દઈએ. તો એમણે બહુ સરસ કે ભાઈ આપણે સરસ ફ્યુચરની કેટલી વાતો કરતા. હું ડોક્યુમેન્ટરી બનાવતો ને કે મારો દીકરો ભણે છે અને ભણીને આવશે એટલે દીકરો આ પ્રોપર્ટી સંભાળશે, દીકરો આ પ્રોપર્ટી, બહુ આમ કે ભાઈ આ કરશે, આ કરશે, આ કરશે. દીકરી પણ ભણતી હતી, દીકરો પણ ભણતો હતો. મેં સાંભળી છે એ વાતો બેસીને. અનફોર્ચ્યુનેટલી બાઇક ઉપર હેલ્મેટ વિના ચલાવવામાં, અને બાઇક ઉપર એ બાઇક લઈને નીકળે નહોતા, દીકરો તો કાર લઈને નીકળો હતો, ભાઈબંધને કાર આપી એક્સચેન્જમાં કે તું કાર, એને કંઈક 2 જણાને બેસાડવા હતા, તું કાર લઈ જા ને હું બાઇક લઈને આવું. ને પાછળ એક ટ્રોલર અચાનક ટર્ન લીધો, જેમ સાહેબ કહેતા હતા સામેવાળાની ભૂલ, અચાનક ટર્ન લીધો અને બાઇક એની નીચે આવી ગયું. હવે પાડોશી તરીકે, સ્વજન તરીકે એ જે દ્રશ્ય મેં જોયું છે ને, તમને સૂતેલો દીકરો આમ તમને એમ લાગે હમણાં બેઠો થઈ જશે, કારણ કે બ્રેઇન હેમરેજમાં તમને શરીર તો એવું ને એવું જ લાગે, તમને એમ થાય કે ડૉક્ટર કંઈક ભૂલ કરે છે. ભલે દિલીપસિંહભાઈએ તો એ આઘાત પચાવી લીધો અને એક સરસ દાખલો બેસાડ્યો કે દીકરાને જે પ્રોપર્ટીમાં મેનેજમેન્ટમાં આપવાનું હતું એ હવે દીકરીને આપ્યું, કે ભાઈ ચાલો દીકરો નથી હવે રહ્યો તો દીકરીને. પણ એ દ્રશ્ય જોયા પછી હું તો હવે કોઈ દી એમ ન કહું કે હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવું જોઈએ. હું તો ટુ વ્હીલર ચલાવતો જ નથી, હું કોઈ દી આ નજર સામે જોયા પછી તો કહેવાય નહીં કે આવું કરવું જોઈએ. એ જે એ વ્યથા તમે માની, બાપની, બહેનની, એ જે આંખો જોઈ છે ને મેં, કે આમ ઘરમાંથી આમ જુવાન જોત, હેન્ડસમ, હીરો જેવો લાગતો માણસ જાય અને અચાનક આવી રીતે આ ઘટનાના સમાચાર આવે, સાહેબ એ તો થાય ને, જેને વીતેન કડાકો થાય ને પછી જ એ અનુભવે સમજાય. એટલે મને અંગત રીતે એવું લાગે છે કે આપણે દુનિયા આખીમાં, હું ઘણી જગ્યાએ ગયો છું, આફ્રિકાએ ગયો છું, મેક્સિકોએ ગયો છું, જ્યાં ક્રાઇમ રેટ બહુ વધારે હોય, આપણા જેટલું બધું સુખી જીવન ન હોય, પણ એમાંય લોકો સીટ બેલ્ટ પહેરવામાં કે હેલ્મેટ પહેરવામાં દાંડાઈ કરતા હોય એવું મેં નથી જોયું. અને બહુ નિખાલસતાથી કહું તો મુંબઈને બેંગ્લોરમાંય નથી જોયું. મુંબઈ કંઈ આપણાથી આઘું નથી ને બેંગ્લોરે આપણાથી આઘું નથી, ભારતના જ શહેર છે. પણ ગુજરાતમાં એવું છે કે ભાઈ ના ના, એ વળી આ ક્યાં માથાકૂટમાં પડવું. એટલે હવે એ વાસ્તવિકતા છે. મને જે લાગ્યું એ સાચો જવાબ મેં આપ્યો. હા, બીજો પ્રશ્ન જે છે મારા ક્ષેત્રનો, આ તો સાહેબના ક્ષેત્રનો પ્રશ્ન હતો. મારા ક્ષેત્રનો શિક્ષણ, સરકારે કાયદો કરેલો છે RTE, રાઇટ ટુ એજ્યુકેશન, જેના ભાગરૂપે અમુક સારા સંચાલકો જે શાળા દિલથી ચલાવે છે એવા લોકોએ, સાહેબ આપને ખ્યાલ હશે, 25% વિદ્યાર્થીઓ ગરીબ વિસ્તારના, અમારે રાજકોટમાં એક SNK નામની સ્કૂલ છે, એ કિરણભાઈ પટેલે રાખ્યું છે એવું કે ભાઈ મારી 5 સ્ટાર કહેવાતી સ્કૂલ છે, પણ એમાં 25% વિદ્યાર્થીઓ ભણી શકે. પણ જે નિષ્ઠાથી આ કરે છે, બાકી છટકબારીઓ હોય જ છે દરેક સ્કીમની, એમ ઘણા શાળાઓ છે એ પોતે છટકબારી અપનાવી લે છે. હવે સીધી સાદી વાત એ છે, મેં તો સાહેબ આપ લેખ લખવાનું કહો છો, મેં તો ભૂતકાળમાં લેખમાં એવું લખેલું કે ભારતના તમામ પદાસીન જે પદ ઉપર બેઠા છે એવા વ્યક્તિઓ ફરજિયાત પોતાના બાળકો સરકારી શાળામાં ભણાવે એવો કાયદો આવે તો આપોઆપ બધું સુધરી જાય. સરકારી શાળાનું તંત્ર, સિવિલ હોસ્પિટલ એન્ડ ગવર્મેન્ટ સ્કૂલ, આવું મેં લખેલું મારા લેખમાં.
કે પદાસીન વ્યક્તિઓ છે એ સિવિલ હોસ્પિટલમાં જ સારવાર કરાવે અને સરકારી શાળામાં જ સંતાનોને એડમિશન કરાવે, પછી આપોઆપ એમની ક્વોલિટી બધી જ સુધરવા માંડે, હોસ્પિટલની પણ અને સ્કૂલની પણ. આવું લખી ચૂક્યો છું. નેચરલી એના ઉપર કંઈ કોઈ ફેરફાર થયો નથી. વખાણ કરતાં 5-7 મેસેજ આવ્યા મારી ઉપર, પણ ભાઈ જાજુ એનાથી આગળ વધ્યું નથી. એ વાસ્તવિકતા છે. તો શું કરવાનું? તમારી વાત તો સાચી જ છે. જે સાફિન સાહેબે કહ્યું, મેં તમને મારા બેકગ્રાઉન્ડની હળવેકથી 1-8 મિનિટમાં વાત કરેલી. અમે બધા જે અલગ અલગ જગ્યાએ સંઘર્ષ કરીને આવ્યા, તો શિક્ષણ જે છે ને એ નીચલા લેવલે એવું થાય છે કે તમને એમ લાગે છે કે 5 સ્ટાર સ્કૂલોમાં જાય તો આપણે સ્પેશિયલ થશું અને નબળી જગ્યાએ ભણશું તો સ્પેશિયલ નહીં થાય. મારો અનુભવ એવો છે કે આજનો યુગ એવો છે કે તમારા ખિસ્સામાં રહેલો મોબાઈલ છે ને એ તમારી જ્ઞાન ગંગા છે, એ તમારી સ્કૂલ છે. તમે જો એનો પણ સરખી રીતે ઉપયોગ કરશો ને, તમારે કોઈ સ્કૂલના પગથિયા પણ નહીં ચડો ને, તોય તમે દુનિયામાંથી બહાર નીકળશો. નરેન્દ્ર મોદી કઈ સ્કૂલમાં ભણતા હતા એ કંઈ બહુ વિખ્યાત નથી. હું તો ભણ્યો જ નથી સ્કૂલમાં. તમે સરકારીમાં ભણ્યા છો. જો સાહેબે કીધું આ 3 મોડલ તો મેં તમને આપી દીધા અત્યારે ને અત્યારે, પ્રાઇમ મિનિસ્ટરથી શરૂ કરીને. આ પહોંચવાવાળા પહોંચી જ ગયા ને. હમણાં મોરારી બાપુનો હું દાખલો જ આપતો હતો નિષ્ફળતાનો, એ પહોંચી ગયા. તો જે લોકો જ્ઞાન મેળવવાની ભૂખ રાખે છે એ લાઇબ્રેરીમાં, મેં તો એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જેને એડમિશન ન મળ્યું હોય ને, લાઇબ્રેરીમાં બેસીને, જે જમાનામાં મોબાઈલથી ફોટા પાડવાની સગવડ નહોતી ને, આખી બુક ઉતારી લે. 2 વાગ્યા લગી રાતના બેસવાની પરમિશન લઈને આખી ચોપડી છે ને એ નોટમાં ઉતારીને ઘરે લઈ જાય વાંચવા માટે. એટલે જેને પહોંચવું જ છે એ પહોંચશે, અને જેને નથી પહોંચવું ને એવા તમે 2-2 લાખની ફી ભરવાવાળા જોયા છે. બરાબર? એ ઓછા કરશે મમ્મી પપ્પાને પૈસા થોડાક, ઇન્કમ ટેક્સ ઓછો ભરવો પડશે. એક વાક્યમાં પૂરું કરું ને તો અર્જુન જેવા પ્રશ્નો પૂછવાની આપણી તૈયારી હોય ને તો કાનોડાએ ગીતા સંભળાવવા આવવું જ પડે. ક્યાં બાત હે, વાહ, ક્યાં બાત હે, વાહ ભાઈ વાહ. લાસ્ટ જી. બે પ્રશ્ન હતા મારા. એક હતા કે જય માતાજી, કે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં મેકવા કે ગુજરાતી? અત્યારના માતા પિતાનો સૌથી મોટો સવાલ આ ઊભો થાય. બીજો કે ઇંગ્લિશ જલ્દી આવડે એના માટે શું કરવું? કે ભાઈ ગુજરાતીઓને ઇંગ્લિશથી થોડું બીક ડર જેવું રહેતું હોય પહેલાંથી. અને એના સિવાય બીજા 3 સવાલ નોર્મલ બધા માટે હતા. સવાલને ખાલી એક વાત કરી હતી કે આપણા ગૃહમંત્રી અસંધિ છે બરાબર, પણ એ બી વગર હેલ્મેટે નીકળશે તો એમને બી વાગી જશે. ટોરેટના ચેરમેન 58 વર્ષ પછી બી રિટાયર થશે, એમનો અધિકાર નથી પ્લગમાં આંગળી નાખવાનો. સચિન તેંડુલકર જો ગમે જેટલા રૂપિયા હશે એમના જીવનમાં એમને રન બનાવવા માટે ખુદને જ દોડવું પડ્યું, તે આપણે બધાએ ખુદને જ દોડાવવા પડશે, ખુદને જાતે જ મહેનત કરવી પડશે. બહુ સરસ, જોરદાર તાળીઓ વગાડો, અવાજ ના આવ્યો એટલો. રોડ કોઈનો સગો નથી કહેવાનો મતલબ એ સગો નથી. હા, મૂળ પ્રશ્ન ઇંગ્લિશનો હતો. ઇંગ્લિશમાં ભણાવવા કે ગુજરાતીમાં ભણાવવા, અને ઇંગ્લિશ જલ્દી શીખવા માટે શું કરવું? હે ને, એટલે મારો જવાબ આ પણ મેં લખેલું છે એટલે તમને કહી દઉં. જો અંગ્રેજી શીખવાનો પ્રશ્નનો જવાબ તમે ઉકેલી લ્યો ને તો મીડિયમનો પ્રશ્ન આપોઆપ ઉકેલાઈ જાય છે. લોકો ઇંગ્લિશ મીડિયમને પ્રેમ નથી કરતા, પણ ઇંગ્લિશ ફટાફટ આવડી જાય બોલતા અને લખતા વાંચતા, એટલા માટે ઇંગ્લિશ મીડિયમમાં જાય છે. મેં તો એકવાર સૂચન કરેલું, જેનો થોડો ઘણો અમલ પણ સરકારે કર્યો. મેં સૂચન મારા લેખમાં કરેલું કે ભાઈ તમે ગુજરાતી માધ્યમમાં શ્રેષ્ઠ ઇંગ્લિશ માટેના ધોરણો બનાવો. એટલે માધ્યમ ગુજરાતી પણ અંગ્રેજી વિષય સરસ ભણાવો. આપણા ગાંધીજીના સમયના બધા મેં જોયા છે, હું હમણાં જ યાદ કરતો હતો, સાહેબો બધા મને ઉપર સન્માન કરવા આવ્યા, તખ્તસિંહ પરમાર સાહેબને, આપણા દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ હતા કુલપતિ વિદ્યાનગરની અંદર. આ બધા લોકો જે છે એ ગાંધી યુગમાં ભણેલા, આવા ધોતિયા પહેરેલા માણસો છે, એનું અંગ્રેજી કેવું સરસ હતું. હા, દિલાવરસિંહ જાડેજા, યસ, દિલાવરસિંહ જાડેજા. એ વર્ષો પહેલાં, આ યુગો પહેલાંના બધા મૂર્ધન્ય લોકો, સાક્ષરો. આ સાક્ષરો કેવી રીતે થયા? અંગ્રેજી ઉત્તમ આવડતું એમને, પણ એવું નહોતું કે ઇંગ્લિશ મીડિયમમાં ભણવા ગયા હતા. ઇંગ્લિશ એમણે પાકું કરેલું, કારણ કે ભણાવનારા સરસ હતા અને ભણવાવાળામાં ભૂખ હતી. તો
તમે ઇંગ્લિશ સરસ કરશો ને તો ઇંગ્લિશ મીડિયમની જરૂર નહીં પડે. મીડિયમ તો માધ્યમ જ છે, એનું શબ્દ જ છે મીડિયમ એટલે માધ્યમ. મીડિયમ છે એ નાના બાળકને, હું તો નિખાલસતાથી કહું છું, નાના બાળકને બોજ બની જાય છે ઘણી વખત, કારણ કે ઘરમાં એ ભાષા બોલાતી નથી અને બહાર એ ભાષા એને તાત્કાલિક શીખવી પડે અને ત્યાં તો ઇમ્પ્રેશન જમાવવી પડે. ઘણી સ્કૂલોમાં પાટિયા મારેલા હોય, મા બાપે અંગ્રેજીમાં બોલવું, અંદરો અંદર અંગ્રેજીમાં વાત કરવી, પછી કલ્ચરલ ગેપ પડે, પછી આપણે કહીએ કે દાદા દાદીને પગે નથી લાગતો, વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની વાતો કરે મોટો થઈને, કારણ કે કલ્ચરલ ડિફરન્સ ઊભો થઈ જાય છે, સાંસ્કૃતિક ભેદ. એટલે નાના બાળકને તો ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનો કોઈ મતલબ મને નથી લાગતો. હા, એનું અંગ્રેજી સરસ કરવું હોય શું કરવું? રાજસ્થાનની કોઈ પણ ટુરિસ્ટ ગાઈડ તમે જાઓ કોઈ પણ સાઇટ ઉપર, બધા ટુરિસ્ટ ગાઈડ ઇંગ્લિશ બોલે છે, ફોરેનના જ પ્રવાસીઓને હેન્ડલ કરે છે, બનારસમાંય બોલે છે, હરિદ્વારમાંય બોલે છે, વેપારીઓય બોલે છે. કેમ બોલે છે? પહેલાં તો એ હિંમત કરે છે સામેવાળો વિદેશી હોવા છતાં, કે સમજાય પ્રેમ કરી લે છે ને લગ્ન થઈ ગયા ના છે અમુકના, તો બે ચારના તો ફોરેનરના લગ્ન થઈ ગયા ને દાખલા છે. તો હિંમત કરવી, કોન્ફિડન્સ. ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. મરીઝ સાહેબનો શેર ઇંગ્લિશમાં લાગુ પડે એમ છે. પહેલાં હિંમત કરો, જેવું આવડે એવું. સામેવાળાને ક્યાં આવડે છે હરખું? તમે આખી પૃથ્વીના પોટ ઉપર એક ઓલો ગોળો બોળો લાગતા ને સ્કૂલમાં જૂનો, એવો લઈને જોયા કરો તો 200 જેટલા દેશ છે. એ 200 દેશમાંથી અમેરિકા, બ્રિટન, કેનેડા, ન્યૂઝીલેન્ડ, બરાબર, અને ઓસ્ટ્રેલિયા, આ 5 દેશની મુખ્ય ભાષા ઇંગ્લિશ છે. બાકી ફ્રેન્ચોને નથી આવડતું, જાપાનીઝને નથી આવડતું, ઇટાલિયનોને નથી આવડતું, ચેકોસ્લોવાકિયા નથી આવડતું. આ બધા દેશો ફરી ચૂક્યો છું ને આપણું ઇંગ્લિશ જોઈને એ લોકો બિચારા વિપ્રેસ થઈ જાય છે કે ઓહ, ઇન્ડિયાવાળાનું ઇંગ્લિશ તો કેવું પડે, કારણ કે એને તો એટલું નથી આવડતું. તો ઇંગ્લિશમાં ફિલ્મો સબટાઇટલ આરે જોશો ને તોય અડધું ઇંગ્લિશ તો આવડી જશે. હા, એટલે મેં તો કહ્યું જ ને કે સૌથી ઝડપથી શીખો ને, જેને માતૃભાષા સરખી આવડતી હોય ને એને બીજી ભાષા આપોઆપ ઝડપથી આવડી જાય. આ મારો જવાબ સાહેબનો. આપણે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આપણે ઇંગ્લિશને એઝ અ સબ્જેક્ટ લઈને ચાલીએ છીએ, એને એઝ અ ભાષા લઈને ચાલીએ. તો મને એમ કહો, આપણે ગુજરાતી કઈ રીતે શીખ્યા? બાળક ઘોડિયામાં હતું અને આપણે ગુજરાતી બોલતા હતા, એ સાંભળતું હતું, પછી ધીરે ધીરે આપણી કોપી કરવાનું શરૂ કર્યું, પછી 5-7 વર્ષનું થયું ત્યારે લખવા અને વાંચવાનું શરૂ કર્યું. આપણે જે ઇંગ્લિશ શરૂ કરીએ છીએ ડાયરેક્ટ ઊંધું કરીએ છીએ. પહેલાં લખવા વાંચવાનું શરૂ કરીએ છીએ, પછી સાંભળવાનું શરૂ કરીએ છીએ, અને બોલવાનું લગભગ લિસ્ટમાં આવતું નથી. અને એના કારણે આ જે ફોબિયા છે ઇંગ્લિશનો એ આવી જતો હોય છે. મારું સ્પષ્ટ એવું માનવું છે કે જો ખાલી ઇંગ્લિશ સાંભળવાની પ્રેક્ટિસ કરવામાં આવે, જેમ જયભાઈએ કીધું, અને પછી એને કોપી કરવાની પ્રેક્ટિસ કરવામાં આવે, તો ક્યાંય કશું જ જવાની જરૂર નથી. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, કે જે સમજ શક્તિ છે બાળકની, હંમેશા એની માતૃભાષામાં જેટલી વધારે કેપેબલ થઈ શકે એટલી આપણે કરવી જોઈએ. બીજી દુનિયાની 18 ભાષાઓ શીખવી છે ને તો એના આધારે શીખી જવાશે. કારણ કે માતૃભાષા જે છે ને, સોરી, બીજી ભાષા, ઇંગ્લિશ હોય કે બીજી કોઈ પણ ભાષા, એ તમને કદાચ પાંખ આપી શકે, પણ આંખ જે છે ને એ માતૃભાષા જ આપતી હોય છે. ઇફ યુ ગીવ માય એક્ઝામ્પલ, તો હું ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છું, કોલેજ મેં ઇંગ્લિશ મીડિયમમાં કરી છે, યુપીએસસીની પરીક્ષા મેં ગુજરાતી માધ્યમમાં આપી છે, અને યુપીએસસીનો ઇન્ટરવ્યૂ મેં ઇંગ્લિશમાં આપ્યો છે. એટલે લેંગ્વેજ જે છે એ ક્યારેય બેરિયર થયું નથી. અને થર્ડ થિંગ, કે માતૃભાષાની અંદર જ બાળકનું સંસ્કાર ઘડતર અને સંસ્કાર સિંચન એટલું મજબૂત કરીએ કે ભલે માતૃભાષામાં જ લખે અને માતૃભાષામાં જ રચે, બીજા દેશના લોકોએ આવીને ગુજરાતી શીખીને એનો અનુવાદ કરવો પડે, એવું કંઈક કરીએ. આજે રવિન્દ્રનાથને સમજવા માટે બીજાએ બંગાળી શીખવી પડે. રવિન્દ્રનાથે નથી વિચાર્યું કે હું ઇંગ્લિશમાં રચું તો બીજા લોકોને ખબર પડે. એટલે જ્યાં જ્ઞાનની ગંગોત્રી હશે ને, જ્યાં સંસ્કારોનું સિંચન હશે, ત્યાં બીજા લોકો ગુજરાતી શીખવા દો, એમને પણ ખબર પડે કે કેવી ભાષા છે. આમ કદાચ પ્રશ્નોત્તરી પૂરી થઈ ગઈ, પણ એક ભાઈનો મને લેખિત પ્રશ્ન આવ્યો છે. હવે પ્રશ્ન સેમિનાર કરવો પડે એવો છે, એટલે અત્યારે તો જવાબ આપી શકાય એમ જ નથી, પણ છતાંય એમણે પૂછ્યો છે ભાવથી. એમણે એમ પૂછ્યું છે, સાહેબ, કે આપણો દેશ લોકશાહી છે, પણ રાજાશાહી બને તો શું તફાવત બને? રાજાશાહી બનાવવું હોય તો શું કરવું પડે? હવે કૃષ્ણકુમાર સિંહજી, સરદાર પટેલે ભેગા થઈને મહેનત એમ કરી કે કેવી રીતે લોકશાહી થાય.
હું તમને એક લીટીમાં કહી દઉં, એક જ લીટીમાં, કારણ કે સમય નથી, બીજો તો કંઈ કારણ નથી. મેં કીધું એમ સેમિનાર કરવો હોય તો હું તમને ઘણા બધા દાખલા દલીલો સાથે આની ચર્ચા કરી શકાય. બરાબર, એક લીટીમાં એ છે કે રાજાશાહી ફરીથી બનાવો તો દેશ ન રહે. કારણ કે તમે બધા રજવાડાઓ, તમારે રાજાઓ તો આપવા પડે ને, તો બધા રજવાડાઓ જુદા જુદા કરી દો તો ભારત રાષ્ટ્ર જેને આપણે કહીએ છીએ એ તો રહે નહીં. અમારા સૌરાષ્ટ્રમાં તો 222 હતા, તો અલગ અલગ ગામ થઈ જાય આખે આખા દેશ તરીકે. એકની સરહદમાંથી બીજાની, જૂના જમાનામાં એવું હતું, એટલે બધા બારવટિયા અને લૂંટારાઓ હતા, જૂની પેઢીના મિત્રોને ખબર હશે, એ એક જગ્યાએ માથાકૂટ કરીને બીજી જગ્યાએ ઠેકડો મારીને પહોંચી જાય, વંડી ઠેકી જાય એટલે સીમ ફરી જાય, સીમ ફરી જાય એટલે રાત ફરી જાય, રાત ફરી જાય એટલે અહીંયા ગુનો લાગુ ન પડે. તો આવું બધું પાછું થઈ જાય એવી હાલત થાય. એટલે આપણે દેશ સાચવવો હોય તો એમ માનું છું કે દેશના જે શાસકો છે ને એને રાજા માનવાનું બંધ કરો અને સેવક માનીને નાગરિક તરીકે એની પાસેથી જવાબ માગવાનું શરૂ કરો. એટલે આપોઆપ જે આપણે ભગવતસિંહજીના કે કૃષ્ણકુમારસિંહજીના કે સયાજીરાવના વાત કરીએ છીએ ને એ લેવલની પ્રજા જો જવાબદાર બને તો આપોઆપ એના પ્રતિનિધિઓ જવાબદાર થવું જ પડશે, છૂટકો જ નથી. આપણે રાજાશાહીમાં જ છીએ અને આ રાજાશાહીમાં રાજા જે છે એ જનતા છે. આટલું સમજી જઈએ તો એ દેશમાં રાજાશાહી છે.